દોસ્તો કહાની શરૂ કરું તેના પહેલાં વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તે ટ્રેનમાં ભીખ માગી રહી હતી. એક કરોડપતિના દીકરાએ તેને કહ્યું, મારી સાથે લગ્ન કરી લે. છોકરીએ કહ્યું, લગ્ન તો કરી લઈશ, પણ મારી બે શરત છે. વાર્તા શરૂ કરતાં પહેલાં એક નાનકડી વિનંતી. તમે અમારી આ વાર્તા ક્યાંથી સાંભળી રહ્યા છો? દિલ્હી, મુંબઈ, લખનઉ, નેપાળ, લંડન, યુકે, સિંગાપુર કે પછી ક્યાંક બીજી જગ્યાએથી? તો કૃપા કરીને તમારું નામ અને જગ્યા કોમેન્ટ બોક્સમાં જરૂર લખો. વિડીયોને લાઇક કરો. તમારી એક લાઇક અમારામાં પ્રેરણા જગાવે છે. દોસ્તો લાઇક કરી દો. તો ચાલો આખી વાર્તા સાંભળીએ. દોસ્તો ક્યારેક જીવનમાં એક અજાણી મુલાકાત દિલને એટલી હદે સ્પર્શી જાય છે કે તે પળ જીવનનો સૌથી મોટો વળાંક બની જાય છે. આ વાર્તા નૈતિકની છે, જે દિલ્હીના એક શ્રીમંત પરિવારનો એકમાત્ર વારસદાર હતો. તેની પાસે બધું જ હતું, સંપત્તિ, પ્રસિદ્ધિ, મોભો, પણ એક ટ્રેનની મુસાફરીએ તેનું જીવન હંમેશા માટે બદલી નાખ્યું. તેની મુલાકાત અક્ષરા સાથે થઈ, એક એવી છોકરી જે ટ્રેનમાં ભીખ માગતી હતી, પણ તેની સાદગી અને નિર્દોષતાએ નૈતિકનું દિલ જીતી લીધું. પણ શું આ પ્રેમ તેના જીવનનો સૌથી સુંદર નિર્ણય હતો, કે પછી એક એવી ભૂલ જે તેને હંમેશા માટે પસ્તાવો કરવા મજબૂર કરી દેશે? ચાલો આ વાર્તાથી શરૂઆતથી જાણીએ, અને આ જાણવા માટે તમારે અંત સુધી અમારી સાથે રહેવું પડશે દોસ્તો. પણ તે પહેલાં કમેન્ટમાં તમારું નામ અને તમારા શહેરનું નામ જરૂર લખો. આ વાર્તા દિલ્હીના ચાંદની ચોકની છે, જ્યાં નૈતિકનો પરિવાર અનેક જ્વેલરી શોરૂમ, રિયલ એસ્ટેટના બિઝનેસ અને હોટલનો માલિક હતો. નૈતિકને બાળપણથી દરેક સુખ સગવડ મળી હતી. મોટા મોટા બંગલાઓમાં રહેવું, વૈભવી કારમાં ફરવું, પણ તેનું દિલ હંમેશા કંઈક બીજું જ ઈચ્છતું હતું. તે તેના પિતાને વારંવાર કહેતો, પપ્પા, મારે દુનિયાની મારી નજરે જોવી છે, મારે ટ્રેનમાં મુસાફરી કરવી છે, લોકોના જીવનને નજીકથી સમજવું છે. પપ્પા હસતા હસતા કહેતા, બેટા, જો ફરવું જ હોય તો ડ્રાઈવરને કહેજે, ગાડી તૈયાર કરી દેશે. પણ નૈતિકનો જવાબ હંમેશા એક સરખો જ રહેતો, ના પપ્પા, મારે જીવનનો અસલી રંગ જોવો છે, ભીડમાં રહેવું છે, ટ્રેનની બારીમાંથી આવતી હવા અનુભવી છે. અને આ જ જીદ તેને તે રસ્તા પર લઈ ગઈ જ્યાં તેનું નસીબ સંપૂર્ણપણે બદલવાનું હતું. એક દિવસ નૈતિક દિલ્હીથી જયપુર જઈ રહેલી એક ટ્રેનમાં બેઠો હતો. સ્ટેશનની હલચલ, ચાવાળાઓની બૂમો, કોલીઓનો દોડધામ, બધું જ તેના માટે નવું અને રોમાંચક હતું. તે બારીથી બહાર ડોક્યું કરી રહ્યો હતો, અને ક્યારેય તેની આંખો ઊંઘથી ભરાઈ ગઈ તેની ખબર જ ન પડી. ત્યારે જ કોઈકે ધીમેથી તેનો ખભો સ્પર્શ્યો. ઊંઘ ઉડી તો સામે એક છોકરી ઊભી હતી. ઉંમર આશરે 20થી 21 વર્ષ. જૂનો ફાટેલો સલવાર કમીજ, પણ ચહેરો એવો જાણે ચાંદનો ટુકડો હોય. તેની આંખોમાં એક અનોખી ચમક હતી, જાણે કોઈ વાર્તા કહી રહી હોય. નૈતિકે તરત જ ખિસ્સામાંથી 50 કાઢ્યા અને તેના હાથમાં મૂકી દીધા. છોકરીએ પૈસા લીધા અને ચૂપચાપ આગળ વધી ગઈ. પણ જેવી તેની નજર છોકરીના ચહેરા પર પડી, તેનો ચહેરો તેના દિલમાં ઉતરી ગયો. તે પળ એવી હતી જાણે સમય થંભી ગયો હોય. છોકરી આગળના ડબ્બામાં જતી રહી, પણ નૈતિકનું દિલ ત્યાં જ અટકી ગયું. તે કશું વિચાર્યા વગર ઊભો થયો અને તેની પાછળ ચાલ્યો. આગળના ડબ્બામાં પહોંચીને તેણે આ વખતે 5000ની નોટોનું બંડલ કાઢ્યું અને છોકરીના હાથમાં મૂકી દીધું. છોકરીએ આશ્ચર્યથી પૂછ્યું, સાહેબ, આ શું? ક્યાંક ભૂલ તો નથી થઈ ગઈ? નૈતિકે હસીને કહ્યું, ના, કોઈ ભૂલ નથી, આ તારા માટે છે. છોકરીએ પૈસા લીધા અને કશું બોલ્યા વગર આગળ વધી ગઈ. પણ નૈતિકની આંખો ભીની થઈ ગઈ. તેનું દિલ બેચેન હતું. મુસાફરી પૂરી થયા પછી પોતાના ઘરે પાછો ફર્યો, પણ હવે તેને કંઈક પણ સારું નહોતું લાગી રહ્યું. તેણે તેના મિત્રને કહ્યું, યાર, હું કોઈને મળ્યો છું, તે છોકરી મારા દિલમાંથી નીકળતી જ નથી. મિત્ર હસીને કહે છે, ક્યાંક તને પ્રેમ તો નથી થઈ ગયો ને? નૈતિકે ધીમેથી કહ્યું, કદાચ. રાત્રે સૂતો તો સપનામાં પણ તે જ છોકરી હતી. બીજી સવારે તેને મિત્રને કહ્યું, મારે તેને ફરી મળવું છે, ભલે ગમે તે થાય. મિત્રે પૂછ્યું, પણ તને તેનું નામ કે સરનામું કંઈ જ તો નથી ખબર? નૈતિકે જવાબ આપ્યો, ખબર નથી, પણ તે જે ટ્રેનમાં હતી તેવા લોકો અવારનવાર તે જ રૂટ પર હોય છે. હું તેને શોધી કાઢીશ. અને બસ. નૈતિકે પોતાનો અભ્યાસ છોડી દીધો. રોજ એ જ ટ્રેન, એ જ સ્ટેશન, એ જ રાહ. 1 વાર, 2 વાર, 5 વાર, અને આખરે નસીબે તેનો સાથ આપ્યો. તે જ છોકરી ફરીથી તે જ ટ્રેનમાં દેખાઈ. આ વખતે નૈતિકનું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. તેણે મનમાં વિચાર્યું, આ સંયોગ નથી, આ ઉપરવાળાની મરજી છે. છોકરી ફરીથી ભીખ માગી રહી હતી, પણ આ વખતે તેણે નૈતિકને જોઈને જાણે અવગણના કરી. કદાચ તેને લાગ્યું કે આ તો તે જ છોકરો છે જે ફરીથી પૈસા આપવા આવ્યો છે. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. પણ નૈતિકનો ઈરાદો પૈસા આપવાનો નહોતો. તે બસ તેની સાથે વાત કરવા ઈચ્છતો હતો. તેને થોડું વધુ જાણવા માંગતો હતો. છોકરી ચૂપચાપ આગળ વધી રહી હતી, અને નૈતિક તેની પાછળ પાછળ. જેવી ટ્રેન આગલા સ્ટેશને ઊભી રહી, છોકરી નીચે ઉતરી, અને નૈતિક પણ છાનો માનો તેની પાછળ ઉતરી ગયો. છોકરીને કદાચ ખ્યાલ પણ નહોતો કે કોઈ તેનો પીછો કરી રહ્યું છે. તે સ્ટેશનની બહાર નીકળી અને એક સુમસામ રસ્તા તરફ આગળ વધવા લાગી. રસ્તો એવો હતો જ્યાં દૂર દૂર સુધી ફક્ત ઝાડીઓ, વેરાન જમીન અને શાંતિ હતી. નૈતિકનું હૃદય જોર જોરથી ધડકી રહ્યું હતું, પણ તેના પગ અટક્યા નહોતા.
ઘણીવાર ચાલ્યા બાદ છોકરી એક નાનકડા ગામમાં પહોંચી. ત્યાં કાચા મકાનો, ઘાસના છાપરા અને ગરીબીનું વાતાવરણ હતું. છોકરી એક તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં પ્રવેશી નૈતિક નજીકના એક ઝાડ પાછળ સંતાઈને જોવા લાગ્યો. તેને જોયું કે છોકરીએ તેની માતાને થોડા પૈસા આપ્યા અને કહ્યું, માં, આજે થોડા વધારે પૈસા મળ્યા છે, બાબાની દવા માટે પૂરતા થશે. માતાએ દીકરીને ગળે લગાવી અને કહ્યું, અક્ષરા, તું અમારા માટે ભગવાન છે, તારા વગર આ ઘર નથી ચાલતું. નૈતિકની આંખો ભીની થઈ ગઈ. તેને જોયું કે અક્ષરાના પિતા બીમાર હતા, ચાલી શકતા નહોતા. બેનાના ભાઈ બહેન માટીમાં રમી રહ્યા હતા, તેમના કપડાં ફાટેલા હતા. આ બધું જોતા જોતા રાત પડી ગઈ. માતાએ અક્ષરાને કહ્યું, દીકરી, જા ગાયને ચારો નાખી દે. અક્ષરા ચારો લઈને ચાલી અને નૈતિક તેની પાછળ. ત્યારે અક્ષરાએ પાછળ વળીને જોયું અને ચોંકી ગઈ. તમે અહીં શું કરો છો? નૈતિકે તેની આંખોમાં જોતો રહ્યો, કંઈ બોલી શક્યો નહીં. અક્ષરા ડરી ગઈ અને બોલી, બાબુજી, શું તમે પૈસા પાછા લેવા આવ્યા છો? માફ કરજો, તે તો બાબાની દવામાં ખર્ચાઈ ગયા છે. હું ધીમે ધીમે ભીખ માંગીને પાછા આપી દઈશ. નૈતિકનું હૃદય જાણે તૂટી ગયું. તે બોલ્યો, પાગલ, હું પૈસા લેવા નથી આવ્યો. હું તો ફક્ત તને મળવા આવ્યો છું. તારી વાતો સાંભળવા માંગુ છું, તને જાણવા માંગુ છું. અક્ષરાની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તો પછી બાબુજી, તમે અહીં કેમ? નૈતિકે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, કદાચ હું તને પસંદ કરવા લાગ્યો છું, કદાચ હું તને દિલથી ચાહવા લાગ્યો છું. અક્ષરા હસી પડી. બાબુજી, મજાક ના કરો, તમે મોટા માણસ છો, હું તો એક ભિખારણ છું. નૈતિકે કહ્યું, તારું હૃદય દુનિયાની બધી સંપત્તિ કરતાં કિંમતી છે. ત્યારે જ અક્ષરાની માતા ત્યાં આવી ગઈ અને તેને ખેંચીને લઈ ગઈ. દીકરી, આ શું કરી રહી છે? આ અમીર લોકો આપણા જેવા ગરીબો સાથે રમે છે. નૈતિકે માતાની આંખોમાં જોઈને કહ્યું, આંટી, હું તમારી દીકરી સાથે લગ્ન કરવા માંગુ છું. હું તેને મારા જીવનનો ભાગ બનાવવા માંગુ છું. માતા હસી પડી. બેટા, તમારી અને અમારી દુનિયામાં ફરક છે. તમે ફક્ત રમત રમી રહ્યા છો. નૈતિકે કહ્યું, જો તમને મારા પર વિશ્વાસ નથી તો હું અહીં જ રોકાઈ જઈશ. કાલે સવારે આ ગામના મંદિરમાં અક્ષરા સાથે લગ્ન કરીશ. રાત ધીમે ધીમે વીતી રહી હતી. અક્ષરાની માતા વિચારમાં ડૂબેલી હતી. શું કોઈ અમીર છોકરો આટલો સાચો હોઈ શકે? સવારના પહેલા કિરણ સાથે મંદિરના ઘંટ વાગવા લાગ્યા. નૈતિક મંદિરમાં ઊભો હતો. તેની આંખોમાં એક અનોખી ચમક હતી. ગામવાળા હેરાન હતા. અરે, આ તો કોઈ મોટો માણસ છે. શું ખરેખર તે આપણી અક્ષરા સાથે લગ્ન કરશે? અક્ષરાની માતા આખી રાત વિચારતી રહી. સવારે અક્ષરાએ માતાને કહ્યું, માં, તે છોકરો ખરેખર મંદિરમાં મારી રાહ જોઈ રહ્યો છે. તેને મારી આંખોમાં જોઈને કહ્યું કે હું કિંમતી છું, હું શું કરું? માતાની આંખોમાં આંસુ હતા. દીકરી, કદાચ ભગવાને તારા માટે કંઈક સારું લખ્યું છે. જા, નસીબ વારંવાર નથી આવતું. અક્ષરા દોડતી દોડતી મંદિરે પહોંચી. નૈતિક તેને જોઈને હસ્યો. હું જાણતો હતો કે તું આવીશ. મંદિરમાં સાદગીથી લગ્ન થયા. ના બેન્ડ, ના જાન, ફક્ત થોડા ગામવાળાઓની હાજરી અને હૃદયોની શાંતિ. નૈતિકે અક્ષરાના કપાળ પર સિંદૂર લગાવ્યું અને તેને પોતાની પત્ની તરીકે સ્વીકારી. લગ્ન પછી નૈતિકે અક્ષરાની માતા માટે રાશન, કપડાં અને થોડા પૈસા મોકલ્યા. ગામવાળાઓ માટે એક નાની જમણવાર પણ રાખી. અક્ષરાના ચહેરા પરની ખુશી નૈતિક માટે અનમોલ હતી. લગ્ન પછી નૈતિકે અક્ષરાને દિલ્હીમાં એક ભાડાના રૂમમાં રાખી. તે પોતાના પિતાને હજુ કંઈ કહેવા માગતો ન હતો. અક્ષરાને સારા કપડાં પહેરાવ્યા. તેને પોતાની બાઇક પર બેસાડી અને બજારમાં ફેરવવા લઈ ગયો. અક્ષરા હવે કોઈ રાજકુમારી જેવી લાગી રહી હતી. તેની સાદગી અને આત્મવિશ્વાસ જોઈને કોઈ કહી ન શકે તે ક્યારેય ભીખ માંગતી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. પણ એક દિવસ નૈતિકના પિતાનો એક મિત્ર તેનો અક્ષરા સાથે બજારમાં જોઈ લે છે. તે તરત ફોન કરે છે, સાહેબ, તમારો દીકરો કોઈ છોકરી સાથે બજારમાં ફરી રહ્યો છે. લાગે છે કે તે ખોટી સંગતમાં પડી ગયો છે. નૈતિકના પિતાનો ફોન આવ્યો. બેટા, કોની સાથે ફરે છે? જો લગ્ન કરવા હોય તો જણાવ, પણ આ રીતે ફરવું યોગ્ય નથી. નૈતિકે કહ્યું, પપ્પા, તે મારી મિત્ર છે. અમે સાથે કોચિંગ કરીએ છીએ. તે જાણતો હતો કે હજુ સાચું કહેવાનો સમય નથી. પણ અક્ષરા હવે સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ હતી. તેના વર્તન અને ચાલમાં આત્મવિશ્વાસ હતો. તે રોજ નૈતિકને પૂછતી, હું તમારા માતા પિતાને ક્યારે મળીશ? મારે તેમની સેવા કરવી છે. નૈતિક તેને ટાળતો રહેતો. અત્યારે નહીં અક્ષરા, યોગ્ય સમયની રાહ જો. પણ અક્ષરાનું દિલ સાફ હતું. તે કહેતી, તમારા માતા પિતાએ તમને આટલું બધું આપ્યું, શું હું તેમના પ્રેમની હકદાર નથી? નૈતિકના મનમાં હવે વધુ છુપાવવાની હિંમત નહોતી. તેને પિતાને ફોન કર્યો. પપ્પા, શું હું કાલે ઘરે આવી શકું છું? પિતાએ ખુશીથી કહ્યું, ચોક્કસ બેટા, તારી માતા તો તારી બહુની રાહ જોઈ રહી છે. બીજા દિવસે નૈતિકે અક્ષરાને સુંદર રીતે સજાવી, સાડી પહેરાવી, માથામાં સિંદૂર ભર્યો. અક્ષરાની નિર્દોષતા જોઈને નૈતિકને ખાતરી હતી કે પિતા તેને જોતા જ પસંદ કરશે. પણ તેના દિલમાં એક ડર હતો, અક્ષરાનો ભૂતકાળ. જ્યારે પિતાને સાચું ખબર પડશે ત્યારે શું થશે? શું તેઓ અક્ષરાને સ્વીકારશે કે પછી તેમની દુનિયામાં અક્ષરા માટે કોઈ જગ્યા નહીં હોય? નૈતિક અને અક્ષરા દિલ્હીના પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. અક્ષરાની સાડીનો પલ્લુ હળવા પવનમાં લહેરાઈ રહ્યો હતો અને તેની આંખોમાં એક નવી આશાની ચમક હતી.
નૈતિકનો હાથ પકડીને તે વારંવાર પૂછતી હતી, તમારા મમ્મી પપ્પા મને પસંદ કરશે ને? હું તેમના માટે શું શું કરી શકું છું? નૈતિક હસ્યો, પણ તેનું દિલ અંદરથી ધબકી રહ્યું હતું. તે જાણતો હતો કે અક્ષરાનું દિલ સાફ છે. તેની સાદગી કોઈનું પણ મન મોહી શકે છે. પણ શું તેના માતા પિતા અક્ષરાના ભૂતકાળને સ્વીકારી શકશે? દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. શું તેઓએ માની શકશે કે તેમના એકમાત્ર દીકરાએ ટ્રેનમાં ભીખ માંગતી એક છોકરી સાથે લગ્ન કરી લીધા છે? ઘરે પહોંચતા દરવાજા પર નૈતિકની માતા સુમન ઊભી હતી. અક્ષરાને જોતા જ તેમના ચહેરા પર સ્મિત છવાઈ ગયું. અરે, આ તો કોઈ રાજકુમારી લાગે છે, કહીને તેમણે અક્ષરાને ગળે લગાવી દીધી. અક્ષરાએ ઝૂકીને તેમના પગ સ્પર્શ્યા અને સુમને પ્રેમથી તેનું કપાળ ચૂમ્યું. નૈતિકના પિતા રાજેન્દ્ર પણ બહાર આવ્યા. તેમની નજર અક્ષરાના શાલીન વર્તન અને ચહેરાની નિર્દોષતા પર અટકી ગઈ. બેટા, તે તો કમાલ કરી દીધો. આવી બહુ તો લાખોમાં એક હોય છે, રાજેન્દ્ર હસતા હસતા બોલ્યા. અક્ષરા શરમાઈને નજર નીચે કરી લીધી, પણ તેનું દિલ ખુશીથી નાચી રહ્યું હતું. આગળના કેટલાક દિવસ અક્ષરાએ પોતાને ઘરની સેવામાં જોતરી દીધી. સવાર વહેલા ઉઠીને તે સુમન માટે ચા બનાવતી, રાજેન્દ્ર માટે છાપું લાવતી અને ઘરની દરેક નાની મોટી જવાબદારી સંભાળી લેતી. સુમન ઘણીવાર કહેતી, દીકરી, તું આટલું કામ કેમ કરે છે? આરામ પણ કરી લે. પણ અક્ષરા સ્મિત કરીને જવાબ આપતી, મમ્મી, આ મારું ઘર છે, તમે બધા મારા પોતાના છો. આ કામ નહીં, મારો પ્રેમ છે. તેનું વર્તન જોઈને સુમન અને રાજેન્દ્રનું દિલ ભરાઈ આવતું. પણ નૈતિકના મનમાં એક તોફાન ચાલી રહ્યું હતું. તે જાણતો હતો કે આ શાંતિનો સમય વધુ લાંબો નહીં ટકે. સાચું છુપાવવું હવે મુશ્કેલ થઈ રહ્યું હતું. એક રાતે જ્યારે બધા જમીને બેઠા હતા, ત્યારે નૈતિકે હિંમત ભેગી કરી. તે પોતાના માતા પિતા પાસે ગયો અને બોલ્યો, મમ્મી પપ્પા, મારે તમને કંઈક કહેવું છે. સુમને પ્રેમથી તેનો હાથ પકડ્યો. બોલ બેટા, શું વાત છે? નૈતિકનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તેને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, પપ્પા, અક્ષરા કોઈ અમીર ઘરની દીકરી નથી. મેં તેને પહેલી વાર એક ટ્રેનમાં જોઈ હતી. તે ત્યાં ભીખ માગતી હતી. તેના પિતા બીમાર છે, માતા બીજાના ઘરે કામ કરે છે. મેં તેને શોધી તેના ગામ ગયો અને પછી તેની સાથે લગ્ન કરી લીધા. મેં આ બધું તમને પૂછ્યા વિના કર્યું, પણ અક્ષરાનું દિલ બહુ ચોખ્ખું છે. તે આ ઘરની વહુ બનવા લાયક છે. ઓરડામાં શાંતિ છવાઈ ગઈ. સુમનની આંખો પહોળી થઈ ગઈ અને રાજેન્દ્રનો ચહેરો કડક થઈ ગયો. અક્ષરા જે પાસે જ ઊભી હતી, તેણે માથું ઝુકાવી લીધું. તેની આંખોમાં આંસુ હતા, પણ તે ચૂપ રહી. રાજેન્દ્રએ ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, નૈતિક, તે આટલો મોટો નિર્ણય લઈ લીધો અને અમને જણાવ્યું પણ નહીં. શું અમારો આટલો પણ હક ન હતો? સુમનની આંખો ભીની હતી. બેટા, અમને કોઈ વાંધો નથી કે અક્ષરા કયા ઘરની છે, પણ તે અમને અંધારામાં કેમ રાખ્યા? અને સમાજ શું કહેશે? આપણું ખાનદાન, આપણી ઇજ્જત. નૈતિકે માતાનો હાથ પકડ્યો. માં, મેં સમાજની પરવા ક્યારેય નથી કરી. અક્ષરાએ મને શીખવ્યું છે કે જિંદગીનો સાચો અર્થ શું છે. તેને પોતાના પરિવાર માટે બધું કર્યું. શું આવી છોકરી આપણા ઘરની ઇજ્જત નથી વધારી શકતી? અક્ષરાએ ધીમેથી કહ્યું, માં, પપ્પા, જો તમને લાગે કે હું આ ઘરને લાયક નથી તો હું જતું રહીશ, પણ મેં નૈતિકથી સાચો પ્રેમ કર્યો છે. મેં ક્યારેય તેમના નામને ઠેસ પહોંચાડવાનું વિચાર્યું પણ નથી. સુમને અક્ષરાને ગળે લગાવી લીધી. ના દીકરી, તું ક્યાંય નહીં જાય. તે તો અમને દીકરીની જેમ પ્રેમ આપ્યો છે. પણ રાજેન્દ્ર ચૂપ હતા. તેમણે કહ્યું, મને થોડો સમય જોઈએ છે. નૈતિક, આ વાત આટલી સરળ નથી. તે રાત્રે ઘરમાં એક અજીબ શાંતિ હતી. અક્ષરા અને નૈતિક બંને બેચેન હતા. અક્ષરાએ નૈતિકને કહ્યું, મેં કહ્યું હતું ને બાબુજી, આપણી દુનિયા અલગ છે. કદાચ હું તમારા માટે યોગ્ય નહોતી. નૈતિકે તેનો હાથ પકડ્યો. અક્ષરા, તું મારી જિંદગી છે. પપ્પાને સમય આપ, તે સમજી જશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. આગળના થોડા દિવસ ઘરમાં તણાવ રહ્યો. રાજેન્દ્ર અક્ષરા સાથે વાત તો કરતા, પણ તેમની આંખોમાં એક ઠંડક હતી. સુમન અક્ષરાનો સાથ આપતી, પણ સમાજનો ડર તેમને પણ સતાવવા લાગ્યો. એક દિવસ રાજેન્દ્રના જૂના મિત્ર શર્માજી ઘરે આવ્યા. વાતોમાં તેમણે કહ્યું, રાજેન્દ્ર, સાંભળ્યું છે કે તારી વહુ બહુ સુંદર અને સમજદાર છે, પણ કેટલાક લોકો બજારમાં વાતો કરી રહ્યા છે કે નૈતિક કોઈ અજાણી છોકરી સાથે ફરતો હતો. કોઈ ખરાબ સંગત તો નથી ને? રાજેન્દ્રનો ચહેરો લાલ થઈ ગયો. તેમણે વાત ટાળી દીધી, પણ મનમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો. તે જ રાત્રે રાજેન્દ્રએ નૈતિકને બોલાવ્યો. નૈતિક, મેં તને ક્યારેય કંઈ કરતા રોક્યો નથી, પણ આ નિર્ણય આપણા ખાનદાન માટે યોગ્ય નથી. હું અક્ષરાને અપનાવવાની કોશિશ કરી રહ્યો છું, પણ લોકો શું કહેશે? આપણી બિઝનેસ ડીલ્સ, આપણી ઇજ્જત બધું દાવ પર લાગી શકે છે. નૈતિક ગુસ્સામાં કહ્યું, પપ્પા, તમે ઇજ્જતની વાત કરો છો? અક્ષરાએ આ ઘરને જેટલો પ્રેમ આપ્યો, શું તે ઇજ્જત નથી? તમે ઈચ્છો છો કે હું તેને છોડી દઉં? રાજેન્દ્રએ કડક અવાજમાં કહ્યું, હું આ નથી કહી રહ્યો, પણ તારે વિચારવું પડશે કે આ લગ્નનું પરિણામ શું હશે. અક્ષરાએ આ બધી વાતો સાંભળી લીધી. તેનું દિલ તૂટી ગયું. તે રૂમમાં ગઈ અને છુપાઈને રડવા લાગી. નૈતિકે તેને રડતા જોઈ તો ગળે લગાવી લીધી. અક્ષરા, તું કેમ રડી રહી છે? હું તને ક્યારેય નહીં છોડું. અક્ષરાએ રડતા રડતા કહ્યું, નૈતિક, હું નથી ઈચ્છતી કે મારી કારણે તમારો પરિવાર તૂટે.
કદાચ મારે જતું રહેવું જોઈએ. નૈતિકે ગુસ્સાથી કહ્યું, તું ક્યાંય નહીં જાય, હું પપ્પાને મનાવી લઈશ. પણ વાર્તામાં એક નવો વળાંક આવ્યો. બીજા દિવસે સવારે અક્ષરાની માતાનો ફોન આવ્યો. તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. અક્ષરા, તારા બાબાની તબિયત બહુ ખરાબ છે. ડૉક્ટર કહી રહ્યા છે કે ઓપરેશન કરવું પડશે, પણ આપણી પાસે પૈસા નથી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. અક્ષરાનો ચહેરો પીળો પડી ગયો. તેણે નૈતિકને જણાવ્યું. નૈતિકે મોડું કર્યા વિના કહ્યું, અક્ષરા, તું ચિંતા ન કર, હું બધી વ્યવસ્થા કરી દઈશ. તેણે પોતાના મિત્ર પાસેથી થોડા પૈસા ઉધાર લીધા અને અક્ષરા સાથે તેના ગામ જવાનો નિર્ણય કર્યો. જ્યારે નૈતિક અને અક્ષરા ગામ પહોંચ્યા તો ત્યાંનું વાતાવરણ જોઈને નૈતિકનું દિલ પીગળી ગયું. અક્ષરાના પિતા પથારીમાં પડ્યા હતા. તેમના શ્વાસ ધીમા થઈ રહ્યા હતા. અક્ષરાની માતા રડી રહી હતી. દીકરી, તું ન હોત તો તમારું શું થાત? નૈતિક અક્ષરાના પિતાને તરત હોસ્પિટલ પહોંચાડ્યા. તેને પોતાના મિત્રો પાસેથી વધુ પૈસા ભેગા કર્યા અને ઓપરેશનની વ્યવસ્થા કરી. ઘણા કલાકોની મહેનત પછી ડૉક્ટરે કહ્યું, ઓપરેશન સફળ રહ્યું. દર્દી હવે ખતરાની બહાર છે. અક્ષરાની આંખોમાં આંસુ હતા, પણ આ વખતે ખુશીના. તેણે નૈતિકનો હાથ પકડ્યો અને કહ્યું, બાબુજી, તમે મારા પરિવારને બચાવી લીધો. હું તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. નૈતિકે હસીને કહ્યું, પાગલ, આ ઉપકાર નથી, મારી ફરજ છે. તું મારી જિંદગી છે અને તારો પરિવાર મારો પરિવાર છે. પણ જ્યારે નૈતિક અને અક્ષરા દિલ્હી પાછા ફર્યા તો ઘરમાં એક નવું તોફાન રાહ જોઈ રહ્યું હતું. રાજેન્દ્રને કોઈએ જણાવી દીધું હતું કે નૈતિક અક્ષરાના પિતાની સારવાર માટે પૈસા ઉધાર લીધા છે. રાજેન્દ્ર ગુસ્સાથી લાલ થઈ ગયા. નૈતિક, તે આપણા ખાનદાનના પૈસા કોઈ અજાણ્યા પરિવાર પર ખર્ચ કરી લીધા, અને તે પણ મને પૂછ્યા વિના? નૈતિકે શાંત અવાજમાં કહ્યું, પપ્પા, તે અજાણ્યા નહીં, મારા સાસરિયા છે. અક્ષરા મારી પત્ની છે અને તેનો પરિવાર મારો પરિવાર છે. રાજેન્દ્રનો ગુસ્સો વધુ ભભૂકી ઉઠ્યો. નૈતિક, તું હદ પાર કરી રહ્યો છે. હું અક્ષરાને અપનાવવાની કોશિશ કરી રહ્યો હતો, પણ હવે આ બધું સહન નહીં થાય. તારે નિર્ણય કરવો પડશે. કાં તો આપણો પરિવાર, કાં તો તે છોકરી. સુમન વચ્ચે બચાવવાની કોશિશ કરી. રાજેન્દ્ર, ગુસ્સામાં આવું ન બોલો. અક્ષરા આપણી દીકરી છે. પણ રાજેન્દ્રએ સખ્તાઈથી કહ્યું, સુમન, તું ચૂપ રહે. નૈતિક, હું તને એક અઠવાડિયાનો સમય આપું છું, વિચારી લે. અક્ષરા આ બધું સાંભળીને ભાંગી પડી. તેણે નૈતિકને કહ્યું, હું નથી ઈચ્છતી કે મારી કારણે તમે તમારા પપ્પાથી દૂર થઈ જાઓ. હું જતી રહીશ. નૈતિકે તેનો ખભો પકડ્યો અને કહ્યું, અક્ષરા, તું મારી તાકાત છે. હું તને ક્યારેય નહીં છોડું, પણ મારે એક રસ્તો શોધવો પડશે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તે જ રાત્રે નૈતિકે તેના મિત્ર સાથે વાત કરી. મિત્રે સલાહ આપી, નૈતિક, તારે તારા પપ્પાને એ બતાવવું પડશે કે અક્ષરા માત્ર એક ગરીબ છોકરી નથી, પરંતુ એક એવી વ્યક્તિ છે જે તમારા પરિવારનું ગૌરવ વધારી શકે છે. કેમ ના તું અક્ષરા સાથે એવું કંઈક કરે કે જે બધાની સામે તેની ક્ષમતા સાબિત કરે? નૈતિકને આ વાત ગમી. તેને અક્ષરાને કહ્યું, અક્ષરા, શું તું મારી સાથે મળીને કંઈક કરવા માગીશ? કંઈક એવું જેનાથી પપ્પાને ખાતરી થાય કે તું આ પરિવારની સાચી વહુ છે. અક્ષરાએ આશ્ચર્ય સાથે પૂછ્યું, પણ હું શું કરી શકું? હું તો ભણેલી ગણેલી પણ નથી. નૈતિકે હસીને કહ્યું, તારી પાસે એવી કળા છે જે ચોપડાઓમાં નથી મળતી. તારી મહેનત, તારો જુસ્સો અને તારું ચોખ્ખું હૃદય. બસ તું મારો સાથ આપ. નૈતિકે એક યોજના બનાવી. તે તેના પિતાના જ્વેલરીના બિઝનેસમાં અક્ષરાને સામેલ કરવા માગતો હતો. અક્ષરાને જ્વેલરી ડિઝાઇનિંગનો કોઈ અનુભવ ન હતો, પરંતુ તેની સાદગી અને દૃષ્ટિકોણ અનોખા હતા. નૈતિકે તેને કેટલીક બેઝિક ડિઝાઇનિંગ શીખવી અને અક્ષરાએ તેની મહેનતથી કેટલીક એવી ડિઝાઇન બનાવી જે પરંપરાગત અને આધુનિકતાનું અનોખું મિશ્રણ હતી. નૈતિકે આ ડિઝાઇન તેના પિતાના શોરૂમમાં રજૂ કરવાનો નિર્ણય કર્યો, પરંતુ તે અક્ષરાએ બનાવી છે તે જણાવ્યું નહીં. શોરૂમમાં એક મોટો કાર્યક્રમ હતો, જ્યાં દિલ્હીના મોટા મોટા લોકો આવ્યા હતા. નૈતિકે અક્ષરાની ડિઝાઇનો રજૂ કરી. જેવી ડિઝાઇન સામે આવી, લોકોએ તાળીઓ પાડી. એક મોટા ક્લાયન્ટે કહ્યું, રાજેન્દ્રજી, આ ડિઝાઇન તો અદ્ભુત છે. આવું સર્જનાત્મક કામ મેં પહેલાં ક્યારેય જોયું નથી. આ કોણે બનાવી છે? રાજેન્દ્ર આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે નૈતિક સામે જોયું. નૈતિકે હસીને કહ્યું, પપ્પા, આ ડિઝાઇન તમારી બહુ અક્ષરાએ બનાવી છે. રાજેન્દ્રના ચહેરા પર ભાવશૂન્યતા છવાઈ ગઈ. સુમનની આંખોમાં આંસુ હતા અને અક્ષરા શરમના માર્યા માથું નમાવીને ઊભી હતી. કાર્યક્રમ પછી રાજેન્દ્રએ અક્ષરાને બોલાવી. તેમના અવાજમાં હવે ગુસ્સો નહીં, પણ એક અદ્ભુત ભાવ હતો. અક્ષરા, તે કર્યું તે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. તે ભણ્યા ગણ્યા વગર આટલી સુંદર ડિઝાઇન બનાવી. હું ખોટો હતો. મેં તને માત્ર તારા ભૂતકાળથી જ ઓળખી. અક્ષરાએ ધીમેથી કહ્યું, પપ્પા, મેં આ બધું માત્ર મારા પરિવારના ગૌરવ માટે કર્યું. હું ઈચ્છું છું કે તમે મને તમારી દીકરી માનો. રાજેન્દ્રએ અક્ષરાને ગળે લગાવી. દીકરી, આજથી તું મારી દીકરી છે. મને તારા પર ગર્વ છે. સુમન પણ રડતા રડતા બોલી. અક્ષરા, તે આપણા ઘરને પૂર્ણ કરી દીધું. તે રાત્રે ઘરમાં ખુશીનો માહોલ હતો.
દોસ્તો કહાનીમાં હવે નવો ટ્વિસ્ટ આવશે, જોડાયેલા રહેજો. હજી મિત્રો કહાની બાકી છે, વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રાજેન્દ્રએ કહ્યું, નૈતિક, હવે આપણે અક્ષરાના માતા પિતાને પણ અપનાવવા પડશે. આપણે તેના ગામ જવું જોઈએ. બીજા દિવસે નૈતિક, અક્ષરા અને રાજેન્દ્ર, સુમન અક્ષરાના ગામ પહોંચ્યા. ત્યાંનો નજારો જોઈને રાજેન્દ્રનું હૃદય પીગળી ગયું. અક્ષરાના પિતા હવે સાજા થઈ રહ્યા હતા, પણ તેમની ઝૂંપડી હજુ પણ તૂટેલી ફૂટેલી હતી. અક્ષરાની માતાએ ડરતા ડરતા કહ્યું, બાબુજી, અમે તમારી દીકરીના લગ્ન તો કરાવી દીધા, પણ અમે ગરીબ છીએ, માફ કરી દેજો. રાજેન્દ્રએ તેમના હાથ જોડ્યા. ના, આજથી આપણે એક પરિવાર છીએ. તમારી દીકરીએ આપણા ઘરને સ્વર્ગ બનાવ્યું છે. હવે આપણે તમારા માટે પાક્કું ઘર બનાવીશું અને એક નાનો બિઝનેસ શરૂ કરીશું. ગામવાળાઓની આંખોમાં ચમક હતી. રાજેન્દ્રએ પોતાના માણસોને મોકલીને અક્ષરાના પરિવાર માટે પાક્કું ઘર બનાવવાનું કામ શરૂ કરાવ્યું. અક્ષરાના પિતાની આંખોમાં આંસુ હતા. બેટા, તે અમારી જિંદગી બદલી નાખી. અક્ષરાએ કહ્યું, ના બાબા, આ બધું નૈતિક અને તેમના પરિવારને કારણે થયું. થોડા મહિનાઓ પછી અક્ષરાની ડિઝાઇનોએ રાજેન્દ્રના વ્યવસાયને નવી ઊંચાઈઓ પર પહોંચાડી દીધો. પરંતુ એક દિવસ એક અજાણ્યો પત્ર આવ્યો, જેમાં લખ્યું હતું કે અક્ષરાનો ભૂતકાળ તમારા વ્યવસાયને બરબાદ કરી દેશે. તેને ઘરમાંથી કાઢી મૂકો, નહીંતર હું બધાને સત્ય કહી દઈશ. નૈતિક અને અક્ષરા આશ્ચર્યચકિત થઈ ગયા. શું કોઈ એવું હતું જે તેમની ખુશીથી ઈર્ષ્યા કરતું હતું? શું અક્ષરાનો ભૂતકાળ ફરીથી તેમના જીવનમાં પરત ફર્યો હતો? અને શું નૈતિક આ નવા તોફાનનો સામનો કરી શકશે? અક્ષરા અને નૈતિકના જીવનમાં ધીમે ધીમે પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. અક્ષરાની ડિઝાઇનોએ રાજેન્દ્રના જ્વેલરી વ્યવસાયને નવી ઊંચાઈઓ પર પહોંચાડી દીધો હતો. દિલ્હીના મોટા મોટા શોરૂમોમાં લોકો હવે તેની ડિઝાઇનોના વખાણ કરતા થાકતા નહોતા. અક્ષરાનો આત્મવિશ્વાસ વધ્યો અને તે હવે માત્ર એક વહુ જ નહીં, પણ પરિવારના વ્યવસાયની કરોડરજ્જુ બની ગઈ હતી. રાજેન્દ્ર અને સુમન તેને દીકરીની જેમ પ્રેમ કરતા હતા અને અક્ષરાના માતા પિતાનું ગામ હવે પાકા ઘર અને નાની દુકાન સાથે ખુશાલ હતું. પરંતુ જીવનની કિતાબમાં દરેક પાનું સુખનું નથી હોતું. એક અજાણ્યા પત્રે તેમની શાંતિ ફરીથી ડગમગાવી દીધી. પત્રમાં લખ્યું હતું, અક્ષરાનો ભૂતકાળ તમારા વ્યવસાયને બરબાદ કરી દેશે. તેને ઘરમાંથી કાઢી મૂકો, નહીંતર હું બધાને સત્ય કહી દઈશ. નૈતિક પત્રને વારંવાર વાંચ્યો. તેની મુઠ્ઠીઓ ભીસાઈ ગઈ. અક્ષરા નજીકમાં જ ઊભી હતી. તેની આંખો ડર અને શરમથી ઝૂકેલી હતી. નૈતિક, આ શું છે? શું કોઈ મારો પીછો કરી રહ્યું છે? મેં તો કંઈ ખોટું નથી કર્યું. દોસ્તો કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે, છેલ્લા સુધી જોજો. નૈતિક તેને ગળે લગાવ્યો અને કહ્યું, અક્ષરા, તું ચિંતા ન કર, આ કોઈની શરારત છે. હું જોઉં છું કે આ પત્ર કોણે મોકલ્યો છે. તું મારી તાકાત છે અને હું તને કોઈ નુકસાન થવા નહીં દઉં. પરંતુ અક્ષરાનું મન બેચેન હતું. રાત્રે તે સૂઈ શકી નહીં. તેને વારંવાર પોતાનો ભૂતકાળ યાદ આવી રહ્યો હતો. ટ્રેનની ભીડ, ફાટેલા કપડાં અને લોકોની તિરસ્કાર ભરી નજરો. શું તેનો ભૂતકાળ હંમેશા તેનો પીછો કરતો રહેશે? સવારે તેણે નૈતિકને કહ્યું, નૈતિક, કદાચ મારે આ વ્યવસાયમાંથી હટી જવું જોઈએ. જો મારી કારણે તમારા પરિવારની ઇજ્જતને ઠેસ પહોંચી તો હું પોતાને ક્યારેય માફ કરી શકીશ નહીં. નૈતિકે સખ્તાઈથી કહ્યું, અક્ષરા, તું ક્યાંય નહીં જાય. આ પત્ર તને નબળી પાડવાનું ષડયંત્ર છે. આપણે તેનો સામનો કરીશું. નૈતિકે પત્ર પોતાના પિતા રાજેન્દ્રને બતાવ્યો. રાજેન્દ્રએ ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, નૈતિક, વ્યવસાયમાં આવું થતું રહે છે. કોઈ ઈશારું હશે જે આપણી પ્રગતિ જોઈ નથી શકતો, પરંતુ આપણે સાવધાન રહેવું પડશે. સુમને અક્ષરાનો હાથ પકડ્યો અને કહ્યું, દીકરી, તું ડર નહીં, અમે બધા તારી સાથે છીએ. અક્ષરાની આંખોમાં આંસુ હતા, પરંતુ પરિવારનો પ્રેમ જોઈને તેનો જુસ્સો વધ્યો. નૈતિકે પોતાના મિત્ર વિશાલની મદદ માંગી, જે દિલ્હી પોલીસમાં ઇન્સ્પેક્ટર હતો. વિશાલે પત્ર જોયો અને કહ્યું, નૈતિક, આ પત્ર ટાઈપ કરેલો છે, પરંતુ કાગળ અને કવરમાંથી કંઈક સુરાગ મળી શકે છે. હું તેને ફોરેન્સિક લેબમાં મોકલું છું, પરંતુ તમે લોકો સાવધાન રહેજો. કદાચ કોઈ તમારો નજીકનો છે જે અંદરની વાતો જાણે છે. વિશાલની વાતથી નૈતિક ચોંકી ગયો. શું કોઈ તેમનું પોતાનું જ તેમની વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યું હતું? આ બાજુ અક્ષરાએ વ્યવસાયમાં વધુ મહેનત શરૂ કરી દીધી. તેને વિચાર્યું કે જો તે પોતાના કામથી પરિવારની ઇજ્જત વધારી શકે તો કદાચ આ પડછાયાઓ તેનો પીછો છોડી દે. તેણે એક નવી જ્વેલરી લાઇન ડિઝાઇન કરી જે ગરીબ કારીગરોની હસ્તકલા પર આધારિત હતી. તેને પોતાના ગામના કેટલાક કારીગરોને તાલીમ આપી અને તેમની સાથે મળીને અનોખી ડિઝાઇનો બનાવી. આ પ્રોજેક્ટનું નામ સપનો કા આભૂષણ રાખવામાં આવ્યું. અક્ષરાનો ઉદ્દેશ હતો કે ગરીબ કારીગરોને રોજગાર મળે અને તેમની કળાને દુનિયા જુએ. જ્યારે સપનો કા આભૂષણ લોન્ચ થયું ત્યારે દિલ્હીના ફેશન સર્કલમાં ખળબળાટ મચી ગયો. રાજુલા, સૌરભ અને અક્ષરાના કામના વખાણો થયા. એક ન્યૂઝ ચેનલે અક્ષરાનો ઇન્ટરવ્યૂ લીધો, જેમાં તેને પોતાના ગામના કારીગરોની મહેનતનો ઉલ્લેખ કર્યો, પણ તેણે પોતાના ભૂતકાળનો ઉલ્લેખ કર્યો નહીં.
ઇન્ટરવ્યૂ પછી રાજેન્દ્રએ અક્ષરાને ગળે લગાવીને કહ્યું, દીકરી, તે આપણા બિઝનેસને નવી ઓળખ આપી. મને તારા પર ગર્વ છે, પણ આ ખુશીનો માહોલ લાંબો સમય ટક્યો નહીં. ઇન્ટરવ્યૂના બીજા દિવસે એક અજાણ્યા યુઝરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી, જેમાં લખ્યું હતું, દિલ્હીના પ્રખ્યાત જ્વેલરી બ્રાન્ડની વહુ ક્યારેક ટ્રેનમાં ભીખ માંગતી હતી. શું આ સાચું છે? પોસ્ટના અક્ષરોનો એક જૂનો ફોટો હતો, જેમાં તે ફાટેલા કપડામાં ટ્રેનના ડબ્બામાં ઊભી હતી. પોસ્ટ વાયરલ થઈ ગઈ. જોતજોતામાં લોકો કમેન્ટ કરવા લાગ્યા. કોઈ અક્ષરાની મહેનત અને જીવન બદલવા માટે વખાણ કરી રહ્યું હતું, તો કોઈ ટોણા મારી રહ્યું હતું કે આવી છોકરીને શ્રીમદ ઘરમાં જગ્યા કેવી રીતે મળી. રાજેન્દ્રનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. તેમણે નૈતિકને બોલાવીને કહ્યું, આ બધું શું થઈ રહ્યું છે? મેં કહ્યું હતું ને કે અક્ષરાનો ભૂતકાળ આપણને પરેશાન કરશે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સુમન વચ્ચે આવી, રાજેન્દ્ર, ગુસ્સામાં કશું ના બોલો. અક્ષરાએ શું ખોટું કર્યું? તેને તો મહેનતથી બધું મેળવ્યું છે. અક્ષરા ચૂપચાપ ખૂણામાં ઊભી હતી. તેની આંખો ભીની હતી. તેણે ધીમેથી કહ્યું, પપ્પા, જો મારી કારણે તમારી ઇજ્જતને ઠેસ પહોંચી રહી હોય તો હું જતી રહીશ. નૈતિકે ગુસ્સામાં કહ્યું, અક્ષરા, તું વારંવાર આવું કેમ કહે છે? આ આપણું ઘર છે અને તું મારી પત્ની છે. પાપા, જો તમને અમારાથી તકલીફ હોય તો હું અને અક્ષરા અલગ રહીશું. રાજેન્દ્ર સતબત થઈ ગયા. તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેમનો દીકરો આવો મોટો નિર્ણય લઈ શકે છે. સુમન રડી પડી, નૈતિક, આવું ના બોલ. આ ઘર તમારા બંને વગર અધૂરું છે. તે જ રાત્રે વિશાલનો ફોન આવ્યો. તેને કહ્યું કે નૈતિક, આપણને પત્ર વિશે કડી મળી છે. કવર એક જૂના પ્રિન્ટિંગ પ્રેસમાંથી આવ્યું છે, જે તારા બિઝનેસ પાર્ટનર રમેશ અગ્રવાલની ઓફિસ પાસે છે, અને સોશિયલ મીડિયા પોસ્ટનો IP એડ્રેસ પણ એ જ વિસ્તારમાંથી ટ્રેસ થયો છે. નૈતિક ચોંકી ગયો. રમેશ અગ્રવાલ તેમના પરિવારના જૂના ભાગીદાર હતા, પણ તાજેતરમાં બિઝનેસમાં ભાગીદારીને લઈને રાજેન્દ્ર સાથે તેમની તણાવભરી વાતચીત થઈ હતી. શું રમેશ જ આ બધાની પાછળ હતો? નૈતિકે રમેશ સાથે રૂબરૂ વાત કરવાનો નિર્ણય લીધો. બીજા દિવસે તે રમેશની ઓફિસ પહોંચ્યો. રમેશે પ્રેમથી સ્વાગત કર્યું, પણ તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી. નૈતિક સીધું પૂછ્યું, રમેશ અંકલ, શું તમે એ પત્ર મોકલ્યો હતો? અને શું તમે અક્ષરા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી? રમેશ હસી પડ્યા. નૈતિક, તું નાનો છે. આ બિઝનેસની દુનિયા છે. જો તારો બિઝનેસ ડૂબશે તો મને ફાયદો થશે, પણ હું એટલો નીચે નહીં પડું. તેમની વાતોમાં જૂઠની ગંધ હતી, પણ નૈતિક પાસે કોઈ પુરાવો ન હતો. ઘરે પાછા ફરીને નૈતિકે અક્ષરાને બધું કહ્યું. અક્ષરાએ કહ્યું, નૈતિક, જો રમેશજી આની પાછળ છે તો આપણે વધુ સાવધ રહેવું પડશે. પણ હું નથી ઈચ્છતી કે મારી કારણે તમારો બિઝનેસ ડૂબે. હું મારી ડિઝાઇનોને એક અલગ બ્રાન્ડ તરીકે લોન્ચ કરી શકું છું. આનાથી તમારા પરિવારનું નામ નહીં આવે. નૈતિકે આશ્ચર્યથી કહ્યું, અક્ષરા, તો આટલો મોટો નિર્ણય કેવી રીતે લઈ શકે છે? આ બિઝનેસ આપનો છે અને તું તેનો એક ભાગ છે. પણ અક્ષરાએ મક્કમતાથી નિર્ણય લીધો હતો. તેણે પોતાના ગામના કારીગરો સાથે મળીને એક નવી બ્રાન્ડ શરૂ કરવાનો નિર્ણય લીધો. તેણે પોતાની ડિઝાઇનો ઓનલાઈન વેચવાનું શરૂ કર્યું અને ટૂંક સમયમાં તેનું કામ ચાલી નીકળ્યું. પણ ત્યારે જ બીજો આંચકો લાગ્યો. અક્ષરાના ગામમાં કોઈએ તેના પિતાની દુકાનમાં આગ લગાવી દીધી. આગ એટલી ભયાનક હતી કે દુકાન સંપૂર્ણપણે બળી ગઈ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અક્ષરાના પિતા આઘાતમાં હતા. દીકરી, આપણું બધું જ પૂરું થઈ ગયું. અક્ષરા અને નૈતિક તરત જ ગામ પહોંચ્યા. અક્ષરાની માતા રડી રહી હતી. દીકરી, આ બધું આપણા દુશ્મનોનું કાવતરું છે. કોઈ નથી ઈચ્છતું કે આપણે પ્રગતિ કરીએ. નૈતિકનો ગુસ્સો ભડક્યો. તેણે વિશાલને ફોન કરીને કહ્યું, વિશાલ, હવે ઘણું થયું. આ આગ પાછળ જે પણ છે તેને શોધી કાઢો. વિશાલે તપાસ શરૂ કરી અને થોડા દિવસો પછી તેને એક ચોંકાવનારો ખુલાસો કર્યો. નૈતિક, આગ લગાવનાર એક ભાડૂતી ગુંડો હતો, જેને રમેશ અગ્રવાલના ડ્રાઈવરે હાયર કર્યો હતો. આપની પાસે કોલ રેકોર્ડ્સ અને CCTV ફૂટેજ છે. નૈતિકે આ પુરાવા રાજેન્દ્રને બતાવ્યા. રાજેન્દ્રનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. રમેશે મારા પરિવારને બરબાદ કરવાની કોશિશ કરી. હું તેને છોડીશ નહીં. તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી અને રમેશની ધરપકડ કરવામાં આવી. પરંતુ રમેશે ધરપકડ પહેલાં એક છેલ્લો દાવ રમ્યો. તેણે એક ન્યૂઝ ચેનલને અક્ષરાની આખી વાર્તા લીક કરી દીધી. બીજા દિવસે હેડલાઇન્સ હતી, દિલ્હીની પ્રખ્યાત જ્વેલરી બ્રાન્ડની વહુ હતી ભિખારણ. આ સમાચાર આગની જેમ ફેલાયા. લોકો અક્ષરાનો ન્યાય કરવા લાગ્યા. કેટલાક લોકોએ તેની મહેનતની પ્રશંસા કરી તો કેટલાક લોકોએ મહેણા માર્યા. રાજેન્દ્રનો બિઝનેસ હલી ગયો. ઘણા ગ્રાહકોએ કોન્ટ્રાક્ટ તોડી નાખ્યા. રાજેન્દ્રએ નૈતિકને બોલાવીને કહ્યું, બેટા, મેં અક્ષરાને અપનાવી હતી, પણ હવે આપણો બિઝનેસ ડૂબી રહ્યો છે. શું કરીએ? નૈતિકે કહ્યું, પપ્પા, આપણે સત્યનો સામનો કરીશું. અક્ષરાએ કંઈ ખોટું કર્યું નથી. આપણે એક પ્રેસ કોન્ફરન્સ કરીશું અને દુનિયાને સત્ય જણાવીશું. અક્ષરા ડરી ગઈ. નૈતિક, હું દુનિયા સામે કેવી રીતે બોલીશ?
લોકો મારી મજાક ઉડાવશે. નૈતિકે તેનો હાથ પકડ્યો. અક્ષરા, તારી વાર્તા મજાક નથી, એક ઉદાહરણ છે. તે તારી મહેનતથી જીવન બદલ્યું. દુનિયાને આ જાણવું જોઈએ. પ્રેસ કોન્ફરન્સનો દિવસ આવ્યો. અક્ષરા સ્ટેજ પર ઊભી હતી. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. હું અક્ષરા છું. હા, હું એક સમયે ટ્રેનમાં ભીખ માંગતી હતી. મારા પિતા બીમાર હતા અને મારા પરિવારનું પેટ ભરવાની જવાબદારી મારી હતી. પરંતુ નૈતિકે મને માત્ર એક ભિખારણ નહીં, એક ઇન્સાન તરીકે જોઈ. મેં મહેનત કરી અને આજે હું મારા કારીગરો સાથે એક બ્રાન્ડ ચલાવી રહી છું. જો મારો ભૂતકાળ ખોટો છે તો મારી મહેનત પણ ખોટી છે. તેના શબ્દોએ સન્નાટો તોડી નાખ્યો. પત્રકારોએ તાળીઓ પાડી. સોશિયલ મીડિયા પર અક્ષરાની વાર્તા ટ્રેન્ડ થવા લાગી. લોકો અક્ષરાની હિંમતની પ્રશંસા કરવા લાગ્યા. ઘણા એનજીઓએ અક્ષરાના કારીગરોને ટેકો આપવાનું વચન આપ્યું. ધીમે ધીમે રાજેન્દ્રનો બિઝનેસ ફરીથી પાટા પર આવ્યો. અક્ષરાની નવી બ્રાન્ડ પણ હિટ થઈ ગઈ. પણ વાર્તા હજી પૂરી થઈ નથી. એક દિવસ અક્ષરાને એક બીજો પત્ર મળ્યો. આ વખતે લખ્યું હતું, તું જીતી ગઈ પણ હું હાર્યો નથી. હું તારો ભૂતકાળ નહીં, તારું એક રહસ્ય જાણું છું. અક્ષરાના ચહેરા પર ડર હતો. શું તેના ભૂતકાળમાં કોઈ બીજું રહસ્ય છુપાયેલું હતું જે તેના સુધી પહોંચી ગયું હતું, કે આ કોઈ નવું કાવતરું હતું? નૈતિકે પત્ર વાંચ્યો અને કહ્યું, અક્ષરા, ગમે તે થાય, આપણે સાથે મળીને તેનો સામનો કરીશું. અક્ષરાના હાથમાં તે નવો પત્ર ધ્રુજી રહ્યો હતો. તું જીતી ગઈ પણ હું હાર્યો નથી. હું તારો ભૂતકાળ નથી, તારું એક રહસ્ય જાણું છું. આ શબ્દો તેના દિલમાં ખૂંપી રહ્યા હતા. અક્ષરાની આંખોમાં ડર હતો, પણ તેનું મન વારંવાર કહી રહ્યું હતું કે તેને કોઈ ખોટું કામ નથી કર્યું. તો પછી આ રહસ્ય શું હોઈ શકે? નૈતિકે પત્ર છીનવી લીધો અને ગુસ્સાથી તેના ટુકડા કરી નાખ્યા. અક્ષરા, આ કોઈ નવી ચાલ છે જે લોકો આપણને નીચે પાડવા માંગે છે. તેઓ હવે હતાશ થઈને આ બધું કરી રહ્યા છે. તું ગભરાઈશ નહીં. પણ અક્ષરાનો ચહેરો ફીકો પડી ગયો હતો. તેણે ધીમેથી કહ્યું, નૈતિક, મને ખબર નથી કે આ રહસ્ય શું છે, પણ જો મારી કારણે ફરીથી તારા પરિવારને કોઈ મુશ્કેલી પડી તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. નૈતિકે અક્ષરાના ખભા પકડ્યા અને કહ્યું, અક્ષરા, તું મારી તાકાત છે. ભલે ગમે તે રહસ્ય હોય, આપણે સાથે મળીને તેનો સામનો કરીશું. પણ પહેલાં આપણે જાણવું પડશે કે આ પત્ર કોણ મોકલી રહ્યું છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. નૈતિકે તેના મિત્ર વિશાલને ફોન કર્યો અને નવો પત્ર બતાવ્યો. વિશાલે પત્રને ધ્યાનથી જોયો અને કહ્યું, નૈતિક, આ એ જ પ્રિન્ટ પ્રેસનો કાગળ છે. ગયા પત્રમાં હતો, પણ આ વખતે લખાણ અલગ છે. લાગે છે કે રમેશ સિવાય પણ કોઈ તારી પાછળ પડ્યું છે. હું વધુ તપાસ કરીશ. તમે લોકો સાવધાન રહેજો. એ બાજુ અક્ષરાનું મન બેચેન હતું. તે આખી રાત સૂઈ ન શકી. તેને વારંવાર પોતાનો ભૂતકાળ યાદ આવી રહ્યો હતો. ટ્રેનમાં ભીખ માંગવાના દિવસો, સ્ટેશનની ભીડ અને એ લોકો જે તેને તિરસ્કારની નજરે જોતા હતા. પણ શું તે ભૂતકાળમાં કંઈક એવું હતું જે તે પોતે પણ ભૂલી ગઈ હતી? સવાર થતાં જ તેણે નૈતિકને કહ્યું, નૈતિક, મારે મારા ગામ જવું છે. કદાચ મા બાપને કંઈ ખબર હોય. જો કોઈ રહસ્ય હોય તો મારે પોતે જાણવું પડશે. નૈતિકે ના પાડવાની કોશિશ કરી, પણ અક્ષરાની હિંમત જોઈને તેને હા પાડી દીધી. ઠીક છે અક્ષરા, પણ હું તારી સાથે આવીશ. બંને દિલ્હીથી અક્ષરાના ગામ જવા નીકળ્યા. રસ્તામાં અક્ષરા ચૂપ હતી. તેની આંખો બારીની બહાર ટકેલી હતી. નૈતિકે તેનો હાથ પકડ્યો અને કહ્યું, અક્ષરા, તું જે પણ છે, જેવી પણ છે, મારા માટે એ જ છે જે મારા દિલમાં વસેલી છે. કોઈ રહસ્ય તને મારાથી દૂર નથી કરી શકતું. અક્ષરાએ હસવાની કોશિશ કરી, પણ તેની આંખોમાં એક અજાણ્યો ડર હતો. ગામ પહોંચતા જ અક્ષરા પોતાની મા પાસે ગઈ. તેની મા શાંતિ હવે એક પાકા ઘરમાં રહેતી હતી, જે નૈતિકના પિતા રાજેન્દ્રએ બંધાવ્યું હતું. અક્ષરાએ માને પત્ર વિશે જણાવ્યું. શાંતિનો ચહેરો સફેદ પડી ગયો. દીકરી, આ શું કહી રહી છે? તારું કોઈ રહસ્ય? તે તો હંમેશા સાચું કહ્યું છે. તારો ભૂતકાળ બસ એ જ છે જે બધા જાણે છે. આપણી ગરીબી, તારી મહેનત. પણ શાંતિની આંખોમાં એક હળવી ખચકાટ હતી જે અક્ષરાએ પકડી લીધી. માં, તમે કંઈક છુપાવી રહ્યા છો. મને સાચું જણાવો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જો કોઈ વાત હોય તો મારે અત્યારે જાણવું પડશે. શાંતિએ ઊંડો શ્વાસ લીધો અને અક્ષરાનો એક જૂનો લાકડાનો ડબ્બો લાવીને આપ્યો. દીકરી, મેં તને ક્યારેય કંઈ નથી જણાવ્યું, પણ જ્યારે તું જન્મી હતી ત્યારે આપણી હાલત ખૂબ ખરાબ હતી. તારા બાબાને જેલ થઈ ગઈ હતી અને હું એકલી હતી. મને ડર હતો કે હું તને પાળી નહીં શકું. એક દિવસ એક સ્ત્રી મારી પાસે આવી હતી. તેણે કહ્યું કે તે મારી મદદ કરશે, પણ શરત એ હતી કે હું તને તેને આપી દઉં. મેં ના પાડી, પણ તેણે ધમકી આપી હતી કે આપણને બરબાદ કરી દેશે. તેનું નામ માલતી દેવી હતું. તે ગામની એક પ્રભાવશાળી સ્ત્રી હતી જે ગરીબોનો ફાયદો ઉઠાવતી હતી. મેં તને તેને ના આપી, પણ તેણે આપણી જિંદગી વધુ મુશ્કેલ બનાવી દીધી. કદાચ આ પત્ર તેની જ ચાલ હોય. અક્ષરાનું દિલ ધબકવા લાગ્યું. માં, તમે મને આ પહેલાં કેમ ન જણાવ્યું?
શાંતિએ રડતા કહ્યું, દીકરી હું તને દુઃખી નહોતી આપવા માગતી. માલતી હજુ પણ ગામમાં છે. હવે એક નાની ગેંગ ચલાવે છે અને લોકો તેનાથી ડરે છે. નૈતિક જે નજીક ઊભો હતો ગુસ્સાથી બોલ્યો, અક્ષરા, આ માલતી કોણ છે? આપણે તેને મળવું પડશે. જો તે આ ધમકીઓ પાછળ છે તો હું તેને છોડીશ નહીં. નૈતિક અને અક્ષરાએ માલતી દેવી વિશે વધુ માહિતી ભેગી કરવાનું શરૂ કર્યું. ગામવાળાઓએ જણાવ્યું કે માલતી હજી પણ ગામમાં પોતાનો દબદબો રાખતી હતી. તે ગરીબોને લોન આપતી અને બદલામાં તેમની જમીન કે સંપત્તિ હડપી લેતી. તાજેતરમાં તેને અક્ષરાના પિતાની દુકાન નજીકની જમીન ખરીદવાની કોશિશ કરી હતી, પણ જ્યારે અક્ષરાના પરિવારે ના પાડી તો માલતીએ ધમકી આપી હતી. શું આ પત્ર અને દુકાનમાં આગ તેની જ ચાલ હતી? નૈતિકે વિશાલને ફોન કર્યો અને માલતી વિશે જણાવ્યું. વિશાલે કહ્યું, નૈતિક, આ સ્ત્રી ખતરનાક લાગે છે. આપણી પાસે રમેશ વિરુદ્ધ પુરાવા હતા, પણ માલતી વિરુદ્ધ કંઈક પાક્કું જોઈએ. હું મારા માણસોને મોકલું છું, તમે લોકો સાવધાન રહેજો. નૈતિકે નિર્ણય કર્યો કે તે માલતી સાથે રૂબરૂ વાત કરશે. અક્ષરાએ ના પાડી. નૈતિક, તે ખતરનાક છે. જો તેણે મારા પરિવારને પહેલાં ડરાવ્યો હતો, તે હજી પણ કંઈક કરી શકે છે. પણ નૈતિક અડગ રહ્યો. અક્ષરા, હું તને અને તારા પરિવારને કોઈ નુકસાન નહીં થવા દઉં. બીજા દિવસે નૈતિક અને અક્ષરા માલતીના ઘરે પહોંચ્યા. માલતી એક મધ્યમ વયની સ્ત્રી હતી, જેના ચહેરા પર એક કુટિલ મુસ્કાન હતી. તેને ખૂબ પ્રેમથી સ્વાગત કર્યું, પણ તેની વાતોમાં છળ હતો. અરે અક્ષરા, તું તો હવે મોટી થઈ ગઈ. સાંભળ્યું છે કે તે દિલ્હીમાં નામ કમાઈ લીધું, પણ તારા જૂના મિત્રોને ભૂલી ગઈ. અક્ષરાએ સખ્તાઈથી કહ્યું, માલતીજી, જો તમે મારા પરિવારને ધમકાવ્યો છે તો હું ચૂપ નહીં રહું. માલતી હસી પડી. ધમકી? અરે, હું તો બસ જૂની વાતો યાદ કરી રહી હતી. તારી માએ મને ખૂબ દુઃખ આપ્યું હતું. નૈતિકે વચ્ચેથી વાત કાપી. માલતીજી, જો તમે તે પત્ર મોકલ્યો હોય કે અમારી દુકાનમાં આગ લગાવી હોય તો હું પોલીસને પુરાવા આપીશ. માલતીનો ચહેરો કડક થઈ ગયો. બેટા, તમે દિલ્હીવાળા છો. આ ગામ છે, અહીં મારી ચાલે છે. મારી પાસે તમારી બહુનું એક એવું રહસ્ય છે જે તમારા બિઝનેસને ડૂબાડી દેશે. અક્ષરાનું દિલ ધબકવા લાગ્યું. કયું રહસ્ય? તેણે પૂછ્યું. માલતી હસતા કહ્યું, એ રહસ્ય જે તારી મા પણ નથી જાણતી. તું ખરેખર મારી ભત્રીજી છે. તારા બાબાએ મને દગો આપ્યો હતો અને તને મારાથી છુપાવી. હું તને પાછી લેવા માગતી હતી, પણ તારી માએ મને દૂર રાખી. અક્ષરા અને નૈતિક સદબદ રહી ગયા. અક્ષરાએ ધ્રુજતા અવાજે કહ્યું, આ જૂઠ છે. મારી માએ આવું કેમ ન જણાવ્યું? માલતીએ એક જૂનો ફોટો કાઢ્યો, જેમાં એક યુવાન સ્ત્રી અને એક નાની છોકરી હતી. આ તું છે અને આ હું છું. તારા બાબા મારા ભાઈ હતા, પણ તેમણે મને દગો આપ્યો અને તને મારાથી છીનવી લીધી. નૈતિકે ગુસ્સામાં કહ્યું, જો આ સાચું હોય તો પણ તમે અક્ષરાને કેમ બ્લેકમેલ કરી રહ્યા છો? માલતીએ એક ઊંડો શ્વાસ લીધો. હું ફક્ત મારો હક માંગુ છું. અક્ષરા, તું મારી સાથે આવ. હું તને બધું જ આપીશ. નહીંતર હું આ વાત આખી દુનિયાને જણાવી દઈશ. અક્ષરાની આંખોમાં આંસુ હતા. તે માલતીની વાત પર વિશ્વાસ કરવા માંગતી ન હતી, પરંતુ ફોટો અને તેની વાતોએ તેના મનમાં પ્રશ્નો ઊભા કર્યા. શું તે ખરેખર માલતીની ભત્રીજી હતી? અને જો હા, તો તેની માતાએ આ વાત કેમ છુપાવી? નૈતિકે અક્ષરાનો હાથ પકડ્યો અને કહ્યું, અક્ષરા, આ સ્ત્રી તને ડરાવી રહી છે. આપણે સત્ય જાણવું પડશે. પાછા ગામ જઈને અક્ષરાએ તેની માતાને પૂછ્યું. શાંતિ રડી પડી. દીકરી, માલતી મારી નનદ હતી, પણ તે ખતરનાક હતી. તેણે મારી સામે કાવતરું કર્યું હતું અને તેને બચાવવા માટે મેં તેનાથી અંતર રાખ્યું હતું. હું નથી ઈચ્છતી કે તું તેની છાયામાં જીવે. અક્ષરાનું મન ભારે થઈ ગયું. માં, તમે મને આ કેમ ન કહ્યું? હવે તે મને બ્લેકમેલ કરી રહી છે. શાંતિએ કહ્યું, હું તને બચાવવા માટે ચૂપ રહી, પણ જો તે તને પરેશાન કરી રહી છે તો આપણે તેનો સામનો કરવો પડશે. નૈતિકે વિશાલને આખી વાત જણાવી. વિશાલે કહ્યું, નૈતિક, માલતીનો ગુનાહિત રેકોર્ડ છે. જો આપણે પુરાવા ભેગા કરીએ તો તેને જેલમાં મોકલી શકીએ છીએ, પરંતુ આ માટે અક્ષરાએ માલતીની સામે ઊભા રહેવું પડશે. અક્ષરાએ હિંમત એકઠી કરી. નૈતિક, હું તૈયાર છું. હું મારા પરિવાર અને મારા પ્રેમ માટે લડીશ. વિશાલે માલતી સામેની તપાસ તેજ કરી. તેણે ગામના લોકોની પૂછપરછ કરી અને જાણ્યું કે માલતીએ ઘણા લોકોને બ્લેકમેલ કર્યા હતા. એક જૂના કર્મચારીએ જણાવ્યું કે માલતીએ અક્ષરાની દુકાનમાં આગ લગાડવા માટે એક ગુંડાને પૈસા આપ્યા હતા. વિશાલે તે ગુંડાને પકડ્યો અને તેણે માલતીનું નામ કબૂલ્યું, પરંતુ માલતીએ છેલ્લી ચાલ ચલાવી. તેને અક્ષરા વિરુદ્ધ એક નકલી દસ્તાવેજ બનાવ્યો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અક્ષરા તેની દીકરી છે અને તેણે તેના અસલી માતા પિતા પાસેથી સંપત્તિ ચોરી છે. આ દસ્તાવેજ તેને દિલ્હીની એક ન્યૂઝ ચેનલને મોકલી દીધો. જલ્દી જ સમાચાર ફેલાવા લાગ્યા. જ્વેલરી બાણની વહુ પર સંપત્તિ ચોરીનો આરોપ. રાજેન્દ્ર અને સુમન ચિંતિત થઈ ગયા. રાજેન્દ્રએ નૈતિકને બોલાવ્યો અને કહ્યું, બેટા, આ શું થઈ રહ્યું છે? હવે આપણો ધંધો ફરી જોખમમાં છે. અક્ષરા રડતા રડતા બોલી, પપ્પા, મેં કંઈ ચોર્યું નથી.
માલતી જૂઠું બોલી રહી છે. નૈતિકે કહ્યું, પપ્પા, આપણે અક્ષરા પર વિશ્વાસ કરવો પડશે. તે આપણી પોતાની છે. નૈતિક અને અક્ષરાએ માલતી સામે કાયદાકીય લડાઈ લડવાનું નક્કી કર્યું. દોસ્તો, કહાની હજુ બાકી છે. જોડાયેલા રહેજો અમારી સાથે. હજી કહાનીમાં દોસ્તો નવો ટ્વિસ્ટ આવશે. વિશાલે પુરાવા ભેગા કર્યા અને કોર્ટમાં માલતીના નકલી દસ્તાવેજો ખોટા સાબિત થયા. માલતીને બ્લેકમેલિંગ અને આગજનીના આરોપમાં ધરપકડ કરવામાં આવી. પરંતુ કોર્ટ કેસ દરમિયાન માલતીએ એક નવો દાવો કર્યો. તેણે કહ્યું, અક્ષરા, તું મારી દીકરી હોય કે ન હોય, પણ મારી પાસે એક જ પુરાવો છે. તારા બાબાએ મારા ભાઈની જમીન હડપી હતી. હું તે જમીનનો હક માંગી રહી છું. અક્ષરા અને નૈતિક આશ્ચર્યચકિત થઈ ગયા. શું માલતીનો આ દાવો સાચો હતો કે પછી તેને સજાથી બચવાની છેલ્લી કોશિશ હતી? અક્ષરાની માતાએ કહ્યું, દીકરી માલતી જૂઠું બોલી રહી છે, પણ જો કોઈ જૂનો દસ્તાવેજ હોય તો આપણે તેને શોધવો પડશે. નૈતિકે અક્ષરાનો હાથ પકડ્યો અને કહ્યું, અક્ષરા, આપણે સત્ય શોધી કાઢીશું, પણ ગમે તે થાય હું તારી સાથે છું. માલતીની ધરપકડ બાદ અક્ષરા અને નૈતિકને થોડી રાહત મળી હતી, પરંતુ તેનો છેલ્લો દાવો તેમના મનમાં પ્રશ્ન બનીને ગુંજી રહ્યો હતો. માલતીએ કોર્ટમાં દાવો કર્યો હતો કે અક્ષરાના પિતાએ તેના ભાઈની જમીન હડપી લીધી હતી અને તેનો હક માંગી રહી હતી. અક્ષરાનું મન બેચેન હતું. શું તેના પરિવારનો ભૂતકાળ ખરેખર આટલો જટિલ હતો? શું તેના બાબાએ કોઈ ખોટું કામ કર્યું હતું જેના પડછાયા આજે પણ તેનો પીછો કરી રહ્યા હતા? નૈતિકે અક્ષરાને હિંમત આપી. અક્ષરા, માલતી જૂઠ બોલી રહી છે, પણ જો કોઈ સત્ય હોય તો આપણે તેને સામે લાવવું પડશે. આપણે સાથે મળીને તેનો પત્તો લગાવીશું. અક્ષરાએ તેની માતા શાંતિ સાથે આ વિશે વાત કરી. શાંતિનો ચહેરો ઉદાસ થઈ ગયો. દીકરી, માલતી હંમેશા જૂઠ અને કાવતરાની આદી રહી છે, પણ કદાચ આ જમીનની વાતમાં કંઈક સત્ય હોઈ શકે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. જ્યારે હું અને તારા પપ્પા યુવાન હતા ત્યારે ગામમાં એક નાનો ખેતર હતો જે મારા સસરાનો હતો. માલતીનો ભાઈ એટલે કે તારા મામા રામલાલ એ ખેતરમાં ભાગીદાર હતો, પણ રામલાલ દારૂડિયો અને જુગારી હતો. તેણે પોતાનો ભાગ વેચવાની કોશિશ કરી અને જ્યારે તારા પપ્પાએ તેને રોક્યો તો બંને વચ્ચે ઝઘડો થયો. રામલાલે ગુસ્સામાં બધી જમીન માલતીને સોંપી દીધી અને ગામ છોડીને જતો રહ્યો. માલતીએ જમીનને પોતાના નામે કરાવવાની કોશિશ કરી, પણ ગામની પંચાયતે નિર્ણય લીધો કે જમીન આપણી પાસે જ રહેશે, કારણ કે આપણે એનું ધ્યાન રાખી રહ્યા હતા. માલતીએ એ જ દિવસે કસમ ખાધી હતી કે તે આપણને બરબાદ કરી દેશે. અક્ષરાની આંખો પોળી થઈ ગઈ. મમ્મી, તો આ જમીનનો ઝઘડો આટલો જૂનો છે, પણ શું કોઈ દસ્તાવેજ છે જે સાબિત કરે કે જમીન આપણી છે? શાંતિએ માથું હલાવ્યું. બેટા, પંચાયતના જૂના રજિસ્ટરમાં બધું લખેલું છે, પણ એ રજિસ્ટર ગામના સરપંચ પાસે છે અને માલતીનો ત્યાં પણ દબદબો છે. આપણે સાવધાનીથી કામ કરવું પડશે. નૈતિક, જે બાજુમાં જ ઊભો હતો, તે બોલ્યો, અક્ષરા, આપણે એ રજિસ્ટરને શોધવું પડશે. જો માલતી પાસે કોઈ નકલી દસ્તાવેજ હશે તો આપણે સચ્ચાઈ સામે લાવવી પડશે. નૈતિક અને અક્ષરાએ પોતાના દોસ્ત વિશાલને આ નવા પુરાવા વિશે જણાવ્યું. વિશાલે કહ્યું, નૈતિક, હું ગામના સરપંચ સાથે વાત કરીશ, પણ માલતીની ધરપકડ પછી પણ તેના ગુનેગારો હજુ સક્રિય હોઈ શકે છે. તમે લોકો ગામમાં એકલા ન જતા. હું મારા 2 પોલીસવાળાને સાથે મોકલું છું. નૈતિક સહમત થયો, પણ અક્ષરાનું મન બેચેન હતું. તે વિચારી રહી હતી કે તેનો પરિવાર કેટલા વર્ષોથી આ દુશ્મનીની આગમાં સળગી રહ્યો હતો. શું તેનો જન્મ જ આ ઝઘડાનો ભાગ હતો? અક્ષરાનો પરિવાર ઘણી પેઢીઓથી એ જ નાના ગામમાં રહેતો હતો. તેના દાદા હરપ્રસાદ એક મહેનતુ ખેડૂત હતા, જેમની પાસે એક નાનો ખેતર અને થોડા પશુઓ હતા. હરપ્રસાદને 2 બાળકો હતા, અક્ષરાના પિતા ગોવિંદ અને માલતી. ગોવિંદ શાંત અને મહેનતુ હતો, જ્યારે માલતી ચાલાક અને મહત્વાકાંક્ષી હતી. બાળપણથી જ માલતીને ગામની સાદગીથી નફરત હતી. તે શહેરમાં જઈને પૈસાદાર બનવા માંગતી હતી, પણ હરપ્રસાદે તેને હંમેશા સમજાવ્યું કે મહેનત અને ઇજ્જતથી જીવવું જ અસલી સંપત્તિ છે. જ્યારે હરપ્રસાદનું મૃત્યુ થયું ત્યારે ખેતરનું વિભાજન ગોવિંદ અને માલતી વચ્ચે થવાનું હતું, પણ માલતીએ પોતાનો ભાગ પોતાના ભાઈ રામલાલને આપી દીધો, જે તેનો નજીકનો દોસ્ત હતો. રામલાલ એક બેદરકાર અને દારૂડિયો વ્યક્તિ હતો. તેને ખેતરને વેચવાની કોશિશ કરી. ગોવિંદ તેને રોક્યો, કારણ કે તે ખેતર તેમના પરિવારની છેલ્લી નિશાની હતી. આ વાત પર રામલાલ અને ગોવિંદ વચ્ચે ઝઘડો થઈ ગયો. રામલાલે ગુસ્સામાં બધી જમીન માલતીને સોંપી દીધી અને ગામ છોડીને જતો રહ્યો. માલતીએ એ જમીનને પોતાના નામે કરાવવાની કોશિશ કરી, પણ પંચાયતે નિર્ણય લીધો કે જમીન ગોવિંદ પાસે જ રહેશે, કારણ કે તે તેની દેખભાળ કરી રહ્યો હતો. માલતીએ આ નિર્ણયને ક્યારેય સ્વીકાર્યો નહીં. તેણે ગામમાં પોતાની તાકાત વધારવાનું શરૂ કર્યું. તેને વ્યાજે પૈસા આપીને લોકોને પોતાની જાળમાં ફસાવ્યા અને ધીમે ધીમે ગામની એક રૂષકદાર મહિલા બની ગઈ. ગોવિંદે તેનાથી અંતર જાળવી રાખ્યું,
પણ માલતીએ હંમેશા તક સુધી કે તે ગોવિંદ અને તેના પરિવારને નીચો બતાવી શકે. જ્યારે અક્ષરાનો જન્મ થયો ત્યારે ગોવિંદ અને શાંતિની સ્થિતિ ઘણી ખરાબ હતી. ગોવિંદને એક નકલી કેસમાં જેલ થઈ હતી, જેના પાછળ માલતીનો જ હાથ હતો. શાંતિ એકલી હતી અને અક્ષરાને પાળવામાં અસમર્થ હતી. માલતીએ તે સમયે શાંતિને ધમકાવી કે તે અક્ષરાને તેને આપી દે, પણ શાંતિએ ના પાડી. માલતીએ બદલો લેવા માટે ગોવિંદને વધુ પરેશાન કર્યો, જેના કારણે તે બીમાર પડી ગયો. અક્ષરાને બાળપણથી જ ગરીબોનો સામનો કરવો પડ્યો. જ્યારે તે 10 વર્ષની હતી ત્યારે તેને ટ્રેનમાં ભીખ માંગવા જવું પડ્યું, જેથી તેના પિતાની દવાઓ આવી શકે. માલતીએ આ તકનો ફાયદો ઉઠાવ્યો અને ગામમાં અફવા ફેલાવી કે અક્ષરા તેની દીકરી છે, જેને શાંતિએ ચોરી હતી. પણ ગામના લોકોએ આ વાત પર વિશ્વાસ ન કર્યો, કારણ કે શાંતિની મહેનત અને સચ્ચાઈ બધાની સામે હતી. છતાં પણ માલતીએ ક્યારેય હાર ન માની. તેને અક્ષરાના દરેક પગલા પર પડછાયાની જેમ પીછો કર્યો અને જ્યારે અક્ષરાએ નૈતિક સાથે લગ્ન કર્યા અને દિલ્હીમાં નામ કમાયું તો માલતીની ઈર્ષ્યા વધુ વધી ગઈ. નૈતિક અને અક્ષરાએ ગામના સરપંચ રામદીને મળવાનો નિર્ણય લીધો. રામદી એક વૃદ્ધ અને ઇજ્જતદાર વ્યક્તિ હતા, પણ માલતીના દબાણમાં તે પણ ઘણીવાર ચૂપ રહેતા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. ત્યારે નૈતિક અને અક્ષરા તેમની પાસે પહોંચ્યા તો રામદીને જૂનો રજિસ્ટર કાઢ્યો. તેમાં સ્પષ્ટ લખ્યું હતું કે ખેતર ગોવિંદના નામે છે અને પંચાયતે 20 વર્ષ પહેલાં આ નિર્ણય લીધો હતો. પણ રામદીને ડરતા કહ્યું, બેટા, માલતીએ થોડા દિવસ પહેલાં મારા દીકરાને ધમકી આપી હતી. તેને કહ્યું કે જો આ રજિસ્ટર બતાવીશ તો તે મારા પરિવારને બરબાદ કરી દેશે. નૈતિકે ગુસ્સામાં કહ્યું, કાકા, તમે ડરશો નહીં, અમે પોલીસની સાથે છીએ. જો માલતીએ કોઈ હરકત કરી તો તેને જેલમાં સડવું પડશે. રામદીને રજિસ્ટરની કોપી નૈતિકને આપી અને કહ્યું, બેટા, સાવધાન રહેજો. માલતી એકલી નથી, તેની પાછળ કોઈ મોટો માણસ છે જે તેને સપોર્ટ કરી રહ્યો છે. આ વાત સાંભળીને નૈતિક અને અક્ષરા ચોંકી ગયા. શું માલતીની પાછળ કોઈ બીજો હતો જે તેમની વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યો હતો? વિશાલે રજિસ્ટરની કોપીને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી શરૂ કરી દીધી. પણ એ જ રાત્રે અક્ષરાના ગામમાં એક વધુ ઘટના બની. અક્ષરાના પિતાની નવી દુકાન પર કેટલાક ગુંડાઓએ હુમલો કરી લીધો. ગોવિંદને ઈજા થઈ અને દુકાનનો બધો સામાન લૂંટી લેવામાં આવ્યો. અક્ષરા અને નૈતિક તરત ગામ પહોંચ્યા. અક્ષરાની મમ્મી રડી રહી હતી, બેટા, આ બધું માલતીનું ષડયંત્ર છે, તે આપણને શાંતિથી જીવવા નહીં દે. અક્ષરાનો ગુસ્સો ફાટી નીકળ્યો, મમ્મી, હવે બહુ થઈ ગયું, હું માલતીને પાઠ ભણાવીશ. નૈતિકે વિશાલને ફોન કર્યો અને હુમલાની જાણકારી આપી. વિશાલે કહ્યું, નૈતિક, અમે માલતીના એક ગુનેગારને પકડ્યો છે. તેને કબૂલ કર્યું કે હુમલો માલતીના કહેવા પર થયો હતો, પણ તેને એ પણ કહ્યું કે માલતીને દિલ્હીથી કોઈ મોટા માણસનો સપોર્ટ કરી રહ્યા છે. મને શંકા છે કે આ કોઈ તારો બિઝનેસ પ્રતિસ્પર્ધી હોઈ શકે છે. નૈતિકને અચાનક વિચાર આવ્યો, શું આ રમેશ અગ્રવાલના ષડયંત્રો ભાગ હતો? જ્યારે રમેશને પહેલાં જ જેલ થઈ ગઈ હતી ત્યારે શું તેનો કોઈ નજીકનો માણસ માલતી સાથે મળીને બદલો લઈ રહ્યો હતો? નૈતિકે આ બધી વાતો તેના પિતા રાજેન્દ્રને જણાવી. રાજેન્દ્રએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, નૈતિક, બિઝનેસમાં દુશ્મનો તો બનતા જ હોય છે. રમેશનો એક જૂનો પાર્ટનર હતો વિક્રમસિંહ, તે હંમેશા આપણા બિઝનેસની ઈર્ષા કરતો હતો. જ્યારે રમેશ જેલમાં ગયો ત્યારે વિક્રમે આપણને બરબાદ કરી દેવાની ધમકી આપી હતી. કદાચ તે માલતી સાથે ભળી ગયો છે. નૈતિકનો ગુસ્સો ભડકી ઉઠ્યો, પપ્પા, જો વિક્રમ આ બધું કરી રહ્યો છે તો હું તેને છોડીશ નહીં. વિશાલે વિક્રમસિંહની તપાસ શરૂ કરી. જાણવા મળ્યું કે વિક્રમે હાલમાં માલતી સાથે ઘણીવાર ફોન પર વાત કરી હતી. વિશાલે વિક્રમની ઓફિસ પર દરોડો પાડ્યો અને કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા, જેમાં માલતીને પૈસા ટ્રાન્સફર કરવાનો રેકોર્ડ હતો, પરંતુ વિક્રમ ફરાર થઈ ચૂક્યો હતો. વિશાલે કહ્યું, નૈતિક, વિક્રમ હવે છુપાતો ફરે છે, પણ આપણે તેને શોધી લઈશું. તમે લોકો સાવધાન રહેજો. બીજી તરફ અક્ષરાએ તેના પરિવારની ઇજ્જત બચાવવા માટે કંઈક મોટું કરવાનું નક્કી કર્યું. તેણે તેના સપનાના ઘરેણાના બ્રાન્ડને વધુ મોટો કરવાનો પ્લાન બનાવ્યો. તેણે તેના ગામના કારીગરોને એક કોઓપરેટિવ સોસાયટી બનાવવાની સલાહ આપી, જેથી તેઓ પોતાની કળાને દુનિયા સુધી પહોંચાડી શકે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અક્ષરા એક ભવ્ય ફેશન શોનું આયોજન કરવાનું નક્કી કર્યું, જેમાં તેની ડિઝાઇન અને ગામના કારીગરોનું કામ દુનિયા સામે આવશે. ફેશન શોની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી. અક્ષરા દિવસ રાત મહેનત કરી રહી હતી. નૈતિક તેને પૂરો સાથ આપી રહ્યો હતો. રાજેન્દ્ર અને સુમન પણ અક્ષરાની હિંમત જોઈને ગર્વ અનુભવી રહ્યા હતા. પણ શોના એક રાત પહેલાં અક્ષરાને એક બીજો પત્ર મળ્યો. આ વખતે તેમાં લખ્યું હતું, તને જેટલું ઉપર ચડવું હોય તેટલું ચડ, પણ હું તને નીચે પાડી દઈશ. તારો અસલી પિતા હજી જીવંત છે. અક્ષરાનું હૃદય ધબકવા લાગ્યું. શું માલતીનો દાવો સાચો હતો? શું તેનો કોઈ બીજો પિતા હતો? કે પછી આ તેને ડરાવવાનું માત્ર એક કાવતરું હતું?
નૈતિકે પત્ર વાંચ્યો અને ગુસ્સાથી બોલ્યો, અક્ષરા, આ બધું જૂઠ છે, પણ આપણે એ જાણવું પડશે કે આ પત્ર કોણે મોકલ્યો છે. અક્ષરાની આંખોમાં આંસુ હતા. નૈતિક, જો મારા ભૂતકાળમાં કોઈ બીજું સત્ય હોય તો શું તું મને એમ જ પ્રેમ કરતો રહીશ? નૈતિકે તેને ગળે લગાડી, અક્ષરા, તું મારી જિંદગી છે, કોઈ પણ સત્ય તને મારાથી દૂર કરી શકશે નહીં. અક્ષરા અને નૈતિક સામે હવે એક નવો પ્રશ્ન ઊભો હતો. પત્રમાં લખ્યું હતું, તારો અસલી પિતા હજી જીવંત છે. આ શબ્દો અક્ષરાના મનમાં વારંવાર ગુંજી રહ્યા હતા. તેનું મન કહી રહ્યું હતું કે આ માલતીનું એક વધુ કાવતરું હોઈ શકે છે, પણ તેની માં શાંતિની આંખોમાં છુપાયેલો ખચકાટ અને હવે આ નવો પત્ર તેને બેચેન કરી રહ્યા હતા. શું તેના પરિવારના ભૂતકાળમાં કોઈ ઊંડું રહસ્ય છુપાયેલું હતું? નૈતિક અક્ષરાનો હાથ પકડીને કહ્યું, અક્ષરા, ગમે તે સત્ય હોય, હું તારી સાથે છું. આપણે આ પત્ર પાછળનું સત્ય શોધવું પડશે. અક્ષરાએ માથું હલાવ્યું, પણ તેની આંખોમાં ડર અને અનિશ્ચિતતા હતી. તેમણે આ રહસ્ય ઉકેલવા માટે અક્ષરાના પરિવારના ઇતિહાસને વધુ ઊંડાણથી તપાસવાનું નક્કી કર્યું. અક્ષરાએ તેની માં શાંતિને પૂછ્યું, માં, શું બાબા કે દાદાજી વિશે કોઈ એવી વાત છે જે તમે મારાથી છુપાવી છે? માલતી વારંવાર મારા પિતા વિશે કેમ વાત કરે છે? શાંતિએ ઊંડો શ્વાસ લીધો અને બોલી, દીકરી, મેં તારાથી કંઈ છુપાવી નથી, પણ તારા દાદાજીની કેટલીક વાતો એવી હતી જે મેં તને ક્યારેય નહોતી જણાવી, કારણ કે મને લાગ્યું કે જૂની વાતોનું હવે કોઈ મહત્ત્વ નથી. અક્ષરાના દાદા હરપ્રસાદ ગામના એક સાધારણ પણ ઇજ્જતદાર ખેડૂત હતા. તેમની મહેનત અને ઈમાનદારીનું ઉદાહરણ આખા ગામમાં આપવામાં આવતું હતું. હરપ્રસાદ પાસે એક નાનો ખેતર હતો જે તેમના પરિવારની આજીવિકાનો આધાર હતો. તેમને 2 બાળકો હતા, ગોવિંદ, અક્ષરના પિતા, અને માલતી. હરપ્રસાદ એક કડક પણ ન્યાયી માણસ હતા. તેઓ ઈચ્છતા હતા કે તેમના બાળકો મહેનત અને ઇજ્જતના માર્ગે ચાલે, પરંતુ માલતી બાળપણથી જ બળવાખોર હતી. તે ગામની સાદગીને તુચ્છ ગણતી અને હંમેશા શહેરની ચમકદમક તરફ આકર્ષિત રહેતી. બીજી તરફ ગોવિંદ તેના પિતાની જેમ મહેનતી અને શાંત સ્વભાવનો હતો. હરપ્રસાદના જીવનમાં એક મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ગામના એક જમીનદાર ઠાકુર રઘુનાથસિંહે તેમના ખેતર પર નજર નાખી. રઘુનાથસિંહ ગામનો સૌથી શક્તિશાળી માણસ હતો, જે પોતાની તાકાત અને પ્રભાવથી લોકોને ડરાવતો હતો. તેને હરપ્રસાદને ખેતર વેચવા માટે મજબૂર કર્યો, પણ હરિએ ના પાડી દીધી. આનાથી રઘુનાથસિંહ નારાજ થઈ ગયો અને તેણે હરિ વિરુદ્ધ કાવતરું રચ્યું. તેણે ગામમાં અફવા ફેલાવી કે હરિએ તેની જમીન પર કબજો કર્યો છે. આ અફવાએ હરિની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું અને ગામના કેટલાક લોકો તેમની વિરુદ્ધ થઈ ગયા. આ દરમિયાન માલતીએ તેના પિતાનો સાથ છોડી દીધો. તે રઘુનાથસિંહની નજીક ગઈ, કારણ કે તેને લાગ્યું કે રઘુનાથની તાકાત તેને ધનવાન બનાવી શકે છે. હરપ્રસાદને પોતાની દીકરીનો આ વ્યવહાર જોઈને ખૂબ દુઃખ થયું. તેણે માલતીને ઘણીવાર સમજાવી, પણ તે ન માની. આખરે હરિએ માલતીને ઘરેથી કાઢી મૂકી અને કહ્યું કે જો તને મારી ઇજ્જત કરતાં રઘુનાથની સંપત્તિ વધારે પ્રિય હોય તો જા, પણ આ ઘરમાં હવે તારા માટે કોઈ જગ્યા નથી. માલતીએ ગુસ્સામાં નામ છોડી દીધું અને રઘુનાથ સાથે શહેર જતી રહી. પણ હરિનું જીવન અહીં જ ન અટક્યું. થોડા વર્ષો પછી રઘુનાથે હરિ વિરુદ્ધ એક બનાવટી કેસ દાખલ કરાવ્યો, જેમાં તેને હરિ પર ચોરીનો આરોપ લગાવ્યો. હરિને જેલ થઈ અને તેમના પરિવારની હાલત ખરાબ થઈ ગઈ. ગોવિંદ, જે તે સમયે યુવાન હતો, તેને પોતાના પિતાને બચાવવાની ઘણી કોશિશ કરી. તેણે પંચાયતમાં વિનંતી કરી અને આખરે કેટલાક ગ્રામજનોની મદદથી હરિ જેલમાંથી છૂટી ગયા. પણ જેલની યાતનાએ તેમની તબિયત બગાડી અને થોડા વર્ષો પછી તેમનું અવસાન થયું. મરતા પહેલાં હરિએ ગોવિંદને કહ્યું કે બેટા, આ ખેતરને ક્યારેય છોડતો નહીં. આ આપણી ઇજ્જત છે અને માલતીથી સાવધાન રહેજે. તે ક્યારેય આપણું ભલું નહીં ઈચ્છે. માલતીએ શહેરમાં રઘુનાથસિંહની મદદથી એક નાનો વ્યવસાય શરૂ કર્યો, જે પાછળથી પૈસા ધીરવા અને લોકોને બ્લેકમેલ કરવાનો ધંધો બની ગયો. તેણે ગામમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો અને હંમેશા ગોવિંદના પરિવારને નીચો દેખાડવાની કોશિશ કરી. જ્યારે અક્ષરાનો જન્મ થયો ત્યારે માલતીએ શાંતિને ધમકી આપી કે તે અક્ષરાને તેને આપી દે, કારણ કે તે તેને શહેરમાં મોટી બનાવી શકે છે. પણ શાંતિએ સ્પષ્ટ ના પાડી દીધી. માલતીએ બદલો લેવા માટે ગોવિંદને બનાવટી કેસમાં ફસાવ્યો, જેના કારણે તે જેલમાં ગયો અને બીમાર પડ્યો. શાંતિએ અક્ષરાને કહ્યું કે બેટા, માલતીનો દાવો કે તું તેની ભત્રીજી છે તે જૂઠ હતો, પણ તે એ પણ કહી શકે છે કે તારો પિતા કોઈ બીજો છે. આ તેનું જૂનું હથિયાર છે. જ્યારે તે આપણને ડરાવવા માગતી હતી ત્યારે તેને ગામમાં અફવા ફેલાવી હતી કે તું રઘુનાથસિંહની દીકરી છે, પણ આ બિલકુલ જૂઠ છે. મેં અને તારા બાબાએ તને પોતાના જીવથી પણ વધારે પ્રેમ કર્યો છે. અક્ષરાની આંખો ભીની થઈ ગઈ. માં, તો માલતી આ પત્ર કેમ મોકલી રહી છે?
અને તે વારંવાર મારા પિતાની વાત કેમ કરી રહી છે? નૈતિકે કહ્યું, અક્ષરા, માલતી ફક્ત તને ડરાવવા માગે છે, પણ જો રઘુનાથસિંહનો આમાં કોઈ હાથ છે તો આપણે તેનો પણ પત્તો લગાવવો પડશે. શાંતિએ જણાવ્યું કે રઘુનાથસિંહ ઘણા વર્ષો પહેલાં શહેર ચાલ્યો ગયો હતો અને હવે તે દિલ્હીમાં એક મોટો બિઝનેસમેન છે. તે હજુ પણ માલતી સાથે સંપર્કમાં હોઈ શકે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. શાંતિએ ડરતા ડરતા કહ્યું. નૈતિક અને અક્ષરાએ નિર્ણય કર્યો કે તેઓ રઘુનાથસિંહને મળશે અને આ રહસ્યને ઉકેલશે. વિશાળે તપાસમાં જણાવ્યું કે રઘુનાથસિંહ હવે દિલ્હીમાં એક રિયલ એસ્ટેટ ટાઇકૂન છે અને તેનું નામ ઘણા વિવાદો સાથે જોડાયેલું છે. વિશાળે કહ્યું, નૈતિક, રઘુનાથ ખૂબ શક્તિશાળી છે. તેની પાસે પૈસા અને પ્રભાવ બંને છે. જો તે માલતી સાથે ભળી ગયો હોય તો આ મામલો મોટો થઈ શકે છે. નૈતિકે જવાબ આપ્યો, વિશાલ, ભલે તે ગમે તેટલો શક્તિશાળી હોય, હું અક્ષરા અને તેના પરિવારને કોઈ નુકસાન થવા નહીં દઉં. નૈતિક અને અક્ષરાએ રઘુનાથસિંહની ઓફિસમાં એપોઇન્ટમેન્ટ લીધી. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે રઘુનાથે ખૂબ પ્રેમથી તેનું સ્વાગત કર્યું, પણ તેની આંખોમાં એક ચાલાકી હતી. અરે નૈતિક, તું તો રાજેન્દ્રનો દીકરો છે અને આ તારી પત્ની અક્ષરા. સાંભળ્યું છે કે તે ખૂબ નામ કમાવ્યું છે, તેણે હસતા હસતા કહ્યું. અક્ષરાએ હિંમત ભેગી કરીને પૂછ્યું, રઘુનાથજી, શું તમે માલતીને જાણો છો અને શું તમે મારી વિરુદ્ધ કોઈ પત્ર મોકલ્યો છે? રઘુનાથ હસી પડ્યો. પત્ર? અરે, હું તો બિઝનેસમેન છું, મને આ નાની મોટી વાતોથી શું મતલબ? માલતી મારી જૂની મિત્ર છે, પણ હું તેને વર્ષોથી મળ્યો નથી. નૈતિકે કડક અવાજમાં કહ્યું. રઘુનાથજી, જો તમે માલતી સાથે મળીને મારા પરિવારને પરેશાન કરી રહ્યા છો તો હું ચૂપ નહીં રહું. રઘુનાથનો ચહેરો કડક થઈ ગયો. બેટા, તું મારી સાથે વાંધો લઈ રહ્યો છે. મારી પાસે એટલો સમય નથી કે હું કોઈ ગામની ભિખારણ પાછળ પડું. અક્ષરાનો ગુસ્સો ભડકી ઉઠ્યો. હું ભિખારણ હતી, પણ આજે હું મારા દમ પર ઊભી છું. જો તમે મારા પરિવારને ધમકી આપી તો હું કોર્ટમાં તમારો સામનો કરીશ. રઘુનાથે કટાક્ષ કરતાં કહ્યું, સારું, તો તું કોર્ટ જઈશ? ઠીક છે, પણ પહેલાં એ જાણી લે કે તારા પિતાનું સાચું શું છે. માલતીએ મને જણાવ્યું કે તારી માએ તને ચોરી હતી. તું મારી દીકરી છે. અક્ષરા અને નૈતિક સદબદ રહી ગયા. અક્ષરાએ ધ્રુજતા અવાજમાં કહ્યું, આ જૂઠ છે. મારા બાબા ગોવિંદ છે. તમે મારી સાથે આ જૂઠ કેમ બોલી રહ્યા છો? રઘુનાથે એક જૂનો પત્ર કાઢ્યો અને કહ્યું, આ જુઓ, આ તારી માએ લખેલો છે. તેણે મારી માફી માંગી હતી કે તેણે તને મારાથી દૂર રાખી. નૈતિકે પત્ર છીનવી લીધો અને વાંચ્યો. તેમાં લખ્યું હતું કે શાંતિએ રઘુનાથની માફી માંગી હતી, પણ કોઈ સ્પષ્ટ પુરાવો ન હતો કે અક્ષરા તેની દીકરી હતી. નૈતિકે ગુસ્સામાં કહ્યું, રઘુનાથજી, આ બનાવટી છે. અમે તેને ફોરેન્સિક લેબમાં ચેક કરાવીશું. રઘુનાથે મોટેથી હસતા કહ્યું, ચેક કરી લે, પણ સત્ય તો સત્ય છે. અક્ષરા, તું મારી સાથે આવ, હું તને બધું આપીશ જે તે સપનામાં પણ નહીં વિચાર્યું. અક્ષરાની આંખોમાં આંસુ હતા, પણ તેણે હિંમત બતાવી. મારા બાબા ગોવિંદ છે અને મારી માં શાંતિ છે. હું તમારી આ જૂઠમાં ફસાઈશ નહીં. નૈતિક અને અક્ષરા ત્યાંથી ચાલ્યા ગયા, પણ તેના મનમાં સવાલોનું વાવાઝોડું હતું. શું રઘુનાથનો દાવો સાચો હતો? અને જો નહીં, તો તે આટલું મોટું જૂઠ કેમ બોલી રહ્યો હતો? પાછા ગામમાં આવીને અક્ષરાએ તેની માતાને પત્ર વિશે પૂછ્યું. શાંતિએ રડતા રડતા કહ્યું, દીકરી, આ પત્ર મેં લખ્યો હતો, પણ માફી માંગવા માટે નહીં. રઘુનાથે મને ધમકી આપી હતી કે જો હું તેને પૈસા નહીં આપું તો તે તને મારી પાસેથી છીનવી લેશે. મેં ડરના મારે આ પત્ર લખ્યો હતો, પણ મેં ક્યારેય એવું કહ્યું નથી કે તું તેની દીકરી છે. અક્ષરાએ માતાને ગળે લગાવ્યા અને કહ્યું, માં, મને તમારા પર વિશ્વાસ છે, પણ આપણે એ સાબિત કરવું પડશે કે રઘુનાથ જૂઠું બોલી રહ્યો છે. નૈતિકે વિશાલનો પત્ર આપ્યો અને કહ્યું, વિશાલ, અને તપાસ કર અને રઘુનાથનો માલતી સાથેનો સંબંધ શોધી કાઢ. વિશાલે તપાસ શરૂ કરી અને જાણ્યું કે રઘુનાથ અને માલતી ઘણા વર્ષોથી સંપર્કમાં હતા. રઘુનાથે માલતીને અક્ષરાના પરિવારને પરેશાન કરવા માટે પૈસા આપ્યા હતા, પણ એક ચોંકાવનારો ખુલાસો થયો. વિશાલે એક જૂનો દસ્તાવેજ શોધી કાઢ્યો, જેમાં લખ્યું હતું કે રઘુનાથે હરપ્રસાદની જમીન ખોટી રીતે પોતાના નામે કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ હરિએ પંચાયતમાં કેસ જીતી લીધો હતો. રઘુનાથ હવે તે જમીન પાછી ઈચ્છતો હતો અને અક્ષરાને પોતાની દીકરી કહીને તે ગોવિંદના પરિવારને બદનામ કરવા માંગતો હતો. આ બાજુ અક્ષરાનો ફેશન શો નજીક આવી રહ્યો હતો. તેણે તેમાં પોતાની બધી મહેનત લગાવી દીધી હતી. તે ઈચ્છતી હતી કે આ શો માત્ર તેના બ્રાન્ડને જ નહીં, પણ તેના ગામના કારીગરોને પણ દુનિયાની નજરમાં લાવે. પણ શોના એક દિવસ પહેલાં એક બીજો અકસ્માત થયો. અક્ષરાના ગોદામમાં જ્યાં તેની ડિઝાઇન રાખવામાં આવી હતી, આગ લાગી ગઈ. બધી ડિઝાઇન બળીને રાખ થઈ ગઈ. અક્ષરા તૂટી ગઈ. તેણે નૈતિકને કહ્યું, નૈતિક, આ બધું મારા કારણે થઈ રહ્યું છે. મેં બહુ પ્રયત્ન કર્યો, પણ કદાચ મારા નસીબમાં આ જ લખેલું છે. નૈતિકે તેને હલાવીને કહ્યું, અક્ષરા, હાર ના માન. આ આગ કોઈ દુર્ઘટના નથી, પણ એક કાવતરું છે. આ આપણે નવી ડિઝાઇન બનાવીશું
તારી કળા કોઈ છીનવી શકે નહીં. નૈતિક તેના પિતા રાજેન્દ્રને બોલાવ્યા અને બધી વાત કરી. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રાજેન્દ્રએ કહ્યું, બેટા અક્ષરાએ આપણા માટે ઘણું કર્યું છે, હવે આપનો વારો છે. હું મારા શોરૂમમાં ડિઝાઇનરોને બોલાવું છું. આપણે આખી રાત મહેનત કરીશું અને શોને સફળ બનાવીશું. દોસ્તો હવે કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે, જોડાયેલા રહેજો મિત્રો. હજી કહાની બાકી છે, વિડીયો લાઈક કરીને. આખી રાત અક્ષરા, નૈતિક અને રાજેન્દ્રની ટીમે સાથે મળીને નવી ડિઝાઇન તૈયાર કરી. અક્ષરાએ તેના ગામના કારીગરોને ફોન કર્યો અને તેઓ રાતોરાત કેટલાક જૂના હસ્તશિલ્પના નમૂનાઓ લઈને દિલ્હી પહોંચ્યા. શોના દિવસે મંચ પર અક્ષરાની ડિઝાઇન જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. લોકો તાળીઓ પાડવા લાગ્યા. એક મોટો ફેશન હાઉસે અક્ષરાને તેની સાથે કામ કરવાની ઓફર આપી. ફેશન શોની સફળતાએ અક્ષરા અને નૈતિકને એક નવી આશા આપી. મંચ પર જ્યારે અક્ષરાની ડિઝાઇનને તાળીઓ મળી રહી હતી ત્યારે તેની આંખોમાં આંસુ હતા. ખુશીની સાથે એક ઊંડી રાહતની લાગણી પણ હતી. તેણે તેના ગામના કારીગરો સાથે મળીને જે સપનું જોયું હતું તે હવે હકીકત બની રહ્યું હતું. રાજેન્દ્ર અને સુમનને પોતાની વહુ પર ગર્વ હતો. રાજેન્દ્રએ મંચ પર આવીને અક્ષરાને ગળે લગાવ્યા અને કહ્યું, દીકરી, તે બતાવી દીધું કે મહેનત અને સચ્ચાઈથી કોઈ પણ મંજિલ મેળવી શકાય છે. પણ આ ખુશીની વચ્ચે પણ અક્ષરાનું મન સંપૂર્ણપણે શાંત ન હતું. ગોદામમાં લાગેલી આગ અને રઘુનાથસિંહનો દાવો કે તે તેની અસલી માતા છે તેના મનમાં એક વાવાઝોડું ઊભું કરી રહ્યા હતા. શું તેનો ભૂતકાળ હજી પણ તેનો પીછો કરી રહ્યો હતો? અને તે પત્ર જેમાં લખ્યું હતું કે તેનો અસલી પિતા જીવન છે, શું તે સાચું હતું? નૈતિકે અક્ષરાને જોઈને કહ્યું, અક્ષરા, આજનો દિવસ તારો છે. તે દુનિયાને બતાવી દીધું કે તું શું છે. હવે આપણે તે પડછાયાને ખતમ કરવો પડશે જે તારો પીછો કરી રહ્યો છે. અક્ષરાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, નૈતિક, હું થાકી ગઈ છું. જ્યારે પણ લાગે છે કે જિંદગી પાટા પર આવી રહી છે ત્યારે કોઈ નવું વાવાઝોડું આવી જાય છે, પણ હું હાર માનીશ નહીં. મારા દાદાજીએ મને શીખવ્યું હતું કે ઇજ્જત અને મહેનતથી જીવવું એ જ અસલી જીત છે. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હરપ્રસાદ માત્ર એક મહેનતુ ખેડૂત જ ન હતા, પણ ગામ માટે એક પ્રેરણા હતા. તેમની વાર્તા ગામના દરેક વૃદ્ધની જીભ પર હતી. હરપ્રસાદનો જન્મ એ જ ગામમાં થયો હતો જ્યાં તેમના પૂર્વજો ઘણી પેઢીઓથી ખેતી કરતા હતા. તેમના પિતા એક સામાન્ય ખેડૂત હતા, પણ તેમની માતા લક્ષ્મી ખૂબ ભણેલી અને સમજદાર સ્ત્રી હતી. લક્ષ્મીએ હરીને બાળપણથી જ શીખ્યું હતું કે જમીન માત્ર માટી નહીં પણ પરિવારની ઇજ્જત અને વારસો છે. હરિએ આ વાતને દિલથી અપનાવી અને પોતાના ખેતરને પોતાના જીવથી પણ વધારે વહાલું માન્યું. હરપ્રસાદની જિંદગીમાં સૌથી મોટો બદલાવ ત્યારે આવ્યો જ્યારે ઠાકુર રઘુનાથસિંહે તેમના ખેતર પર નજર નાખી. રઘુનાથસિંહે ગામનો સૌથી પ્રભાવશાળી જમીનદાર હતો, જેની પાસે માત્ર પૈસા જ ન હતા પણ ગામની રાજનીતિ પર પણ તેનો કબજો હતો. હરપ્રસાદ અને રઘુનાથ વચ્ચેનો ઝઘડો માત્ર જમીનનો ન હતો પણ બે વિચારધારાઓનો હતો. હરિનું માનવું હતું કે મહેનત અને ઇજ્જત સૌથી મોટી સંપત્તિ છે, જ્યારે રઘુનાથ માટે સંપત્તિ અને તાકાત બધું જ હતું. જ્યારે હરિએ રઘુનાથને ખેતર વેચવાની ના પાડી ત્યારે રઘુનાથે તેની વિરુદ્ધ ચોરીનો ખોટો કેસ દાખલ કર્યો. હરિને જેલમાં ઘણા મહિના વિતાવવા પડ્યા અને આ દરમિયાન તેની પત્ની લક્ષ્મીએ એકલા હાથે પરિવારને સંભાળી લીધી. લક્ષ્મીએ ગ્રામજનોને એક કર્યા અને પંચાયતમાં હરિની નિર્દોષતા સાબિત કરી, પરંતુ જેલની યાતનાએ હરિના સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરી. હરિની બીજી ખાસ વાત હતી તેમનું ગામ પ્રત્યેનું સમર્પણ. જેલમાંથી છૂટ્યા પછી તેમણે ગામમાં એક નાનકડી પાઠશાળા શરૂ કરી જ્યાં ગરીબ બાળકોને મફતમાં ભણાવવામાં આવતા હતા. લક્ષ્મી આમાં તેમને પૂરો સાથ આપ્યો. હરિ માનતા હતા કે શિક્ષણ જ ગરીબી દૂર કરી શકે છે, પણ માલતી તેમની દીકરી આ વિચાર સાથે સહમત નહોતી. તે પોતાના પિતાની સાદગીને તેમની નબળાઈ માનતી હતી. જ્યારે તે રઘુનાથ સિંહ સાથે જતી રહી ત્યારે હરિનું દિલ તૂટી ગયું. તેને પોતાના પુત્ર ગોવિંદને કહ્યું, બેટા, માલતીએ પૈસા પસંદ કર્યા પરંતુ ઇજ્જત પસંદ કરજે. આ ખેતરો આપણા મૂળ છે, તેમને ક્યારેય છોડતો નહીં. હરિના મૃત્યુ પછી ગોવિંદે તેમના સિદ્ધાંતો અપનાવ્યા, પરંતુ માલતીએ હંમેશા પોતાના પિતાને ખોટા સમજ્યા. તેણે રઘુનાથ સાથે મળીને ગામમાં પોતાનો દબદબો બનાવ્યો અને ગોવિંદના પરિવારને હેરાન કર્યો. હરિની એક ખાસ ડાયરી હતી જેમાં તેમણે પોતાના જીવનના અનુભવો અને ગામની પંચાયતના નિર્ણયોનો ઉલ્લેખ કર્યો હતો. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. શાંતિએ જણાવ્યું કે આ ડાયરી હજી પણ તેમના જૂના ઘરમાં ક્યાંક રાખેલી હોઈ શકે છે. દીકરી, જો આપણે રઘુનાથ અને માલતીના જૂઠનો પર્દાફાશ કરવો છે તો આપણે તે ડાયરી શોધવી પડશે. તેમાં હરિએ રઘુનાથના કૌભાંડોનું આખું વર્ણન લખ્યું હતું. અક્ષરા અને નૈતિકે હરિની ડાયરી શોધવા માટે ગામ જવાનો નિર્ણય કર્યો. વિશાળે ચેતવણી આપી, નૈતિક, રઘુનાથ અત્યારે ફરાર છે,
પણ તેના માણસો ગામમાં સક્રિય હોઈ શકે છે. તમે લોકો એકલા ન જતા. નૈતિકે કહ્યું, વિશાળ, હું અક્ષરાને કોઈ ખતરો થવા દઈશ નહીં, પણ આપણે તે ડાયરી જોઈએ છે, કારણ કે તે જ રઘુનાથના જૂઠનો પર્દાફાશ કરી શકે છે. ગામ પહોંચીને અક્ષરા અને નૈતિકે શાંતિ સાથે જૂના ઘરની શોધખોળ શરૂ કરી. ઘર હજી પણ ત્યાં જ હતું, તૂટેલી ફૂટેલી દિવાળો, ઘાસની છત અને જૂની યાદોનો મહેલ. અક્ષરાને પોતાના બાળપણના દિવસો યાદ આવ્યા, જ્યારે તે પોતાની મા સાથે આ ઘરમાં રોટલી બનાવતી હતી. શાંતિએ એક જૂની પેટી ખોલી, જેમાં હરીની કેટલીક જૂની વસ્તુઓ હતી. તેમની એક શાલ, કેટલાક જૂના પત્રો અને છેવટે તે ડાયરી. અક્ષરાએ ધ્રુજતા હાથે ડાયરી ખોલી. તેમાં હરીના અક્ષરોમાં આખી વાર્તા હતી. રઘુનાથનો ખોટો કેસ, જમીનનું કાવતરું અને માલતીની બેવફાઈ. એક પાના પર હરીએ લખ્યું હતું, રઘુનાથે મારાથી મારી દીકરી છીનવી લીધી, પણ મેં મારા દીકરાને ઇજ્જત આપી. જો મારા મૃત્યુ પછી કોઈ મારા પરિવારને હેરાન કરે તો આ ડાયરી મારી ગવાહી થશે. અક્ષરાની આંખો ભીની થઈ ગઈ. નૈતિક, મારા દાદાજીએ કેટલું દુઃખ સહન કર્યું, તેમ છતાં તેમણે હાર ન માની. હું તેમની પોત્રી છું, હું પણ હાર માનીશ નહીં. નૈતિકે ડાયરી ધ્યાનથી વાંચી અને કહ્યું, અક્ષરા, આ ડાયરીમાં રઘુનાથ વિરુદ્ધના બધા પુરાવા છે. આપણે તેને કોર્ટમાં રજૂ કરવી પડશે. પણ તે જ સમયે તેમને એક ફોન આવ્યો. વિશાળનો અવાજ હતો. નૈતિક, રઘુનાથ દિલ્હીમાં જોવા મળ્યો છે. તે એક મોટી યોજના બનાવી રહ્યો છે. તમે લોકો તરત દિલ્હી પાછા ફરો. દિલ્હી પાછા ફરતા જ નૈતિક અને અક્ષરાએ ડાયરી વિશાળને સોંપી દીધી. વિશાળે કહ્યું, આ ડાયરીથી આપણે રઘુનાથને જેલમાં મોકલી શકીએ છીએ, પણ તેનો એક છેલ્લો દાવ બાકી છે. મારા સૂત્રો અનુસાર તે તમારા ફેશન શો પછી એક મોટી પ્રેસ કોન્ફરન્સ કરવાના છે, જેમાં તે અક્ષરાને પોતાની દીકરી ગણાવીને તમારા પરિવારને બદનામ કરશે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. અક્ષરાનો ચહેરો ફિક્કો પડી ગયો. નૈતિક, જો તે આવું કરશે તો આપણા બિઝનેસને વધુ નુકસાન થશે. લોકો ફરી આપણા પર આંગળી ઉઠાવશે. નૈતિકે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, અક્ષરા, આપણે સચ્ચાઈનો સામનો કરીશું, પણ આપણે પહેલાં રઘુનાથને રોકવો પડશે. નૈતિકે પોતાના પિતા રાજેન્દ્રને બધી વાત કરી. રાજેન્દ્રએ કહ્યું, બેટા, મેં અક્ષરાને ખોટી સમજી હતી, પણ હવે હું તેની તાકાત જોઈ ચૂક્યો છું. આપણે બધા મળીને રઘુનાથનો પર્દાફાશ કરીશું. સુમને અક્ષરાને ગળે લગાવી અને કહ્યું, દીકરી, તે મારા દાદાજી જેવી હિંમત બતાવી છે. હવે અમે તને એકલી નહીં છોડીએ. વિશાળે એક યોજના બનાવી. તેણે રઘુનાથની પ્રેસ કોન્ફરન્સમાં પોતાના માણસોને મોકલ્યા, જેથી તે તેની દરેક હરકત પર નજર રાખી શકે. પણ પ્રેસ કોન્ફરન્સ પહેલાં રઘુનાથે એક બીજી ચાલ ચલી. તેણે એક વિડીયો લીક કર્યો, જેમાં એક સ્ત્રી જે માલતી જેવી દેખાતી હતી, તે દાવો કરી રહી હતી કે અક્ષરા તેની અને રઘુનાથની દીકરી છે. વિડીયોમાં તેને કહ્યું કે અક્ષરાને શાંતિએ ચોરી લીધી હતી. હું તેની સાચી માતા છું. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને અક્ષરા વિરુદ્ધ ફરીથી પ્રશ્નો ઊભા થયા. અક્ષરા ભાંગી પડી. તેણે નૈતિકને કહ્યું, નૈતિક, હું થાકી ગઈ છું. દર વખતે એક નવું જૂઠ. હું મારા દાદાજીની ઇજ્જત પર વધુ ડાઘ લગવા નહીં દઉં. નૈતિકે તેને હલાવીને કહ્યું, અક્ષરા, આ વિડીયો નકલી છે. આપણે ફોરેન્સિક ટેસ્ટ કરાવીશું, પણ આપણે રઘુનાથને રોકવો પડશે, નહીં તો તે આપના પરિવારને વધુ બદનામ કરશે. વિશાલે વિડીયોનો તપાસ શરૂ કરી અને જાણ્યું કે આ એક ડીપફેક વિડીયો હતો, જેમાં માલતીનો ચહેરો ઉપયોગમાં લેવાયો હતો, પણ રઘુનાથ હજી પણ ફરાર હતો. વિશાળે કહ્યું, નૈતિક, રઘુનાથ પાસે એક બીજું હથિયાર છે. મારા સૂત્રો મુજબ તે એક જૂના સાક્ષીને સામે લાવવાનો છે, જે આ દાવો કરશે કે હરપ્રસાદે રઘુનાથની જમીન ચોરી હતી. જો આ સાક્ષી કોર્ટમાં બોલશે તો તારી ડાયરીનો પુરાવો નબળો પડી શકે છે. અક્ષરા અને નૈતિક સામે હવે એક નવી ચુનૌતી હતી. શું આ સાક્ષી સાચું બોલી રહ્યો હતો કે પછી રઘુનાથની ષડયંત્રનો ભાગ હતો? અક્ષરાએ નૈતિકને કહ્યું, નૈતિક, મારા દાદાજીએ લખ્યું હતું કે સત્ય હંમેશા જીતે છે. આપણે તે સાક્ષીને શોધવો પડશે અને સત્ય સામે લાવવું પડશે. નૈતિકે માથું હલાવ્યું. અક્ષરા, આપણે આ લડાઈ જીતીશું, પણ આપણે ઝડપથી કામ કરવું પડશે. અક્ષરા અને નૈતિક સામે હવે સુધીની સૌથી મોટી ચુનૌતી હતી રઘુનાથ સિંહનું ફરાર થવું, તેનો ડીપફેક વિડીયો અને હવે એક રહસ્યમય સાક્ષીના સામે આવવાનો દાવો. આ બધું તેમના પરિવારની ઇજ્જત અને અક્ષરાના ભૂતકાળને ફરીથી કટોકટીમાં લાવી રહ્યું હતું. અક્ષરાનું મન ભારે હતું, પણ હરપ્રસાદની ડાયરીએ તેને હિંમત આપી હતી. તેણે નૈતિકને કહ્યું, નૈતિક, મારા દાદાજીએ લખ્યું હતું કે સત્ય હંમેશા જીતે છે. આપણે તે સાક્ષીને શોધવો પડશે અને રઘુનાથને બેનકાબ કરવો પડશે. નૈતિકે તેનો હાથ પકડ્યો અને બોલ્યો, અક્ષરા, તું મારી તાકાત છે. આપણે આ લડાઈ સાથે મળીને જીતીશું. વિશાલે રઘુનાથના સાક્ષીની શોધ કરી. તેને પોતાના સૂત્રોથી જાણ્યું કે સાક્ષીનું નામ ભોલારામ છે, જે હરપ્રસાદના સમયમાં
ગામનો એક નાનો મજૂર હતો. ભોલારામ ઘણા વર્ષોથી ગામ છોડીને દિલ્હીમાં રહેતો હતો અને તાજેતરમાં રઘુનાથના માણસો સાથે જોવા મળ્યો હતો. વિશાલે કહ્યું, નૈતિક ભોલારામને રઘુનાથે પૈસા આપીને ખરીદ્યો હોઈ શકે છે. આપણે તેને પહેલાં મળવું પડશે, નહીં તો તે કોર્ટમાં હરપ્રસાદ વિરુદ્ધ ખોટી ગવાહી આપી શકે છે. નૈતિક અને અક્ષરાએ ભોલારામને શોધવાનો નિર્ણય કર્યો. વિશાલની મદદથી તેમને જાણવા મળ્યું કે ભોલારામ દિલ્હીના એક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહે છે. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો ભોલારામ એક તૂટેલી ઝૂંપડીમાં મળ્યો. તે ડરી ગયો અને બોલ્યો, હું કંઈ નથી જાણતો, મને છોડી દો. અક્ષરાએ નરમાશથી કહ્યું, ભોલા કાકા, હું હરપ્રસાદની પોતરી છું. મારા દાદાજીની ઇજ્જત દાહ પર છે. તમે સાચું કહો, રઘુનાથે તમને શું કહ્યું? ભોલારામની આંખો ભીની થઈ ગઈ હતી. તેને કાંપતા અવાજે જણાવ્યું, દીકરી, રઘુનાથે મને ધમકી આપી. તેણે કહ્યું કે જો હું આ નહીં બોલું કે હરિએ તેની જમીન ચોરી તો તે મારા પરિવારને મારી નાખશે. પણ હું સાચું જાણું છું, હરપ્રસાદે ક્યારેય કંઈ ખોટું કર્યું નથી. તે તો મારા માટે ભગવાન હતા. ભોલારામે જણાવ્યું કે હરપ્રસાદે એકવાર તેની દીકરીનો જીવ બચાવ્યો હતો જ્યારે તે બીમાર હતી. હરિએ પોતાના ખેતનો અમુક ભાગ વેચીને ભોલાની દીકરીની સારવાર કરાવી હતી. ભોલાએ કહ્યું, હું હરિની ઇજ્જત માટે સાચું બોલીશ. રઘુનાથે મને જૂઠું બોલવા માટે 5 લાખ આપ્યા હતા, પણ હું હવે તે પૈસા પાછા આપી દઈશ. અક્ષરા અને નૈતિકની આંખો ચમકી ઉઠી. નૈતિકે કહ્યું, કાકા, તમે અમારી સાથે કોર્ટ ચાલો. તમારી ગવાહી રઘુનાથને જેલ પહોંચાડશે. વિશાલે ભોલારામને સુરક્ષા આપી અને તેને કોર્ટમાં ગવાહી માટે તૈયાર કર્યો. આ દરમિયાન અક્ષરાએ પોતાની માતા શાંતિને રઘુનાથના તે નકલી પત્ર વિશે વધુ પૂછ્યું, જેમાં શાંતિએ કથિત રીતે માફી માંગી હતી. શાંતિએ જણાવ્યું, દીકરી, તે પત્ર મેં ડરના માર્યો લખ્યો હતો. રઘુનાથે ધમકી આપી હતી કે જો મેં તેને પૈસા ના આપ્યા તો તે તને મારાથી છીનવી લેશે. પણ મેં ક્યારેય નથી કહ્યું કે તું તેની દીકરી છે. મારી પાસે એક બીજો પુરાવો છે. જ્યારે તું પેદા થઈ હતી ત્યારે ગામના પંડિતજીએ તારી જન્મપત્રી બનાવી હતી. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે તું મારી અને ગોવિંદની દીકરી છે. અક્ષરાએ જન્મપત્રીને શોધવા માટે ગામના પંડિતજીનો સંપર્ક કર્યો. પંડિતજી હવે વૃદ્ધ થઈ ચૂક્યા હતા, પણ તેમની યાદશક્તિ તેજ હતી. તેમણે અક્ષરાની જન્મપત્રી કાઢી અને કહ્યું, દીકરી, આ જો, તારી માતા શાંતિ અને પિતા ગોવિંદ છે. રઘુનાથનો દાવો ખોટો છે. અક્ષરાએ રાહતનો શ્વાસ લીધો. હવે તેમની પાસે રઘુનાથ વિરુદ્ધ પાક્કા પુરાવા હતા. હરિની ડાયરી, ભોલારામની ગવાહી અને અક્ષરાની જન્મપત્રી. કોર્ટનો દિવસ આવી ગયો. રઘુનાથ હજી પણ ફરાર હતો, પણ તેનો વકીલ કોર્ટમાં હાજર હતો. વિશાલે હરિની ડાયરી, ભોલારામની ગવાહી અને જન્મપત્રીને કોર્ટમાં રજૂ કર્યા. ભોલારામે સ્પષ્ટ કહ્યું, હરિપ્રસાદે ક્યારેય રઘુનાથની જમીન ચોરી નથી. રઘુનાથે મને જૂઠું બોલવા માટે પૈસા આપ્યા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. જે ડાયરી અને જન્મપત્રીની તપાસ કરી અને જાણ્યું કે રઘુનાથે નકલી દસ્તાવેજ બનાવડાવ્યા હતા. કોર્ટે રઘુનાથ વિરુદ્ધ ધરપકડનું વોરંટ જાહેર કર્યું અને માલતીની સજાને વધુ વધારી દીધી, કારણ કે તેને રઘુનાથ સાથે મળીને ષડયંત્ર રચ્યું હતું. વિશાલની મહેનત રંગ લાવી. રઘુનાથને દિલ્હીની એક હોટલમાંથી પકડી લેવામાં આવ્યો. તેણે કબૂલ કર્યું કે તેને માલતી સાથે મળીને અક્ષરાને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું હતું, જેથી તે રાજેન્દ્રના બિઝનેસને નુકસાન પહોંચાડી શકે અને હરપ્રસાદના ખેત પર કબજો કરી શકે. રઘુનાથે એ પણ જણાવ્યું કે તેણે ડીપફેક વિડીયો બનાવડાવ્યો હતો, જેમાં માલતીનો ચહેરો ઉપયોગમાં લેવાયો હતો. કોર્ટે રઘુનાથને બ્લેકમેલિંગ, છેતરપિંડી અને આગચંપી માટે 7 વર્ષની સજા સંભળાવી. રઘુનાથ અને માલતીની સજા પછી અક્ષરા અને નૈતિકના પરિવારમાં સુકૂન પાછું ફર્યું. રાજેન્દ્રએ અક્ષરાને ગળે લગાવ્યો અને કહ્યું, દીકરી, તે મારા દાદાજીની ઇજ્જત બચાવી. મેં તને ખોટી સમજી હતી, પણ તું આપણા ઘરનો દાગીનો છે. સુમને પણ અક્ષરાને આશીર્વાદ આપ્યા. દીકરી, તે બતાવી દીધું કે સચ્ચાઈ અને મહેનતથી કોઈ પણ લડાઈ જીતી શકાય છે. અક્ષરાએ પોતાના સપનાના આભૂષણ બ્રાન્ડને વધુ મોટો કર્યો. તેને પોતાના ગામના કારીગરો માટે એક ટ્રેનિંગ સેન્ટર ખોલ્યું, જ્યાં ગરીબ મહિલાઓ અને પુરુષોને હસ્તકલા શીખવવામાં આવતી હતી. તેનો બ્રાન્ડ હવે ફક્ત ભારતમાં જ નહીં, પણ વિદેશોમાં પણ પ્રખ્યાત થઈ ગયો. એક મોટા ફેશન હાઉસે અક્ષરા સાથે પાર્ટનરશિપ કરી અને તેને ડિઝાઇનોને પેરિસ ફેશન વીકમાં શોકેસ કરવામાં આવી. અક્ષરાનું નામ હવે એક પ્રેરણા બની ગયું હતું. એક એવી છોકરીની કહાની જે ટ્રેનમાં ભીખ માંગવાથી લઈને દુનિયાના મંચ સુધી પહોંચી. નૈતિક અને અક્ષરાએ તેમના ગામમાં હરપ્રસાદની યાદમાં એક શાળા બનાવી, જ્યાં ગરીબ બાળકોને મફત શિક્ષણ આપવામાં આવતું હતું. શાળાનું ઉદ્ઘાટન કરતાં અક્ષરાએ કહ્યું, મારા દાદાનું સપનું હતું કે દરેક બાળક ભણે અને પોતાનું જીવન બદલે. હું તેમનું સપનું પૂરું કરી રહી છું. ગોવિંદ અને શાંતિને પોતાની દીકરી પર ગર્વ હતો. ગોવિંદ જે હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા હતા, તેમણે કહ્યું, દીકરી, મેં તારા પિતાની ઇજ્જતને નવું
જીવન આપ્યું. એક દિવસ જ્યારે અક્ષરા અને નૈતિક તેમના નવા ઘરની છત પર બેઠા હતા ત્યારે અક્ષરાએ નૈતિકને કહ્યું, નૈતિક, જો તમે તે દિવસે મને ટ્રેનમાં 50 રૂપિયા ના આપ્યા હોત તો કદાચ આપણે ક્યારેય મળ્યા ન હોત. નૈતિકે હસીને કહ્યું, અક્ષરા, તે 50 રૂપિયા નહોતા પણ મારું નસીબ હતું. તું મારા જીવનની સૌથી મોટી સંપત્તિ છે. બંને એકબીજાનો હાથ પકડ્યો અને દિલ્હીની રાતના તારાઓથી ભરેલા આકાશને જોયું. અક્ષરા અને નૈતિકની વાર્તા અહીં સમાપ્ત થાય છે, પરંતુ તેમની પ્રેરણા દરેક એવી વ્યક્તિ માટે જીવંત રહેશે જે પોતાના ભૂતકાળથી ઉપર ઉઠીને પોતાના સપનાને સાકાર કરવા માગે છે. અક્ષરાએ સાબિત કર્યું કે જીવનના સૌથી અંધારા માર્ગોથી પણ એક નવી રોશનીની શરૂઆત થઈ શકે છે. હરપ્રસાદની ઇજ્જત, ગોવિંદ અને શાંતિનો પ્રેમ અને નૈતિકનો સાથ, આ બધું અક્ષરાની તાકાત બન્યું. અને સૌથી મોટી વાત, તેનું સ્વચ્છ હૃદય જેને દરેક તોફાનને પાર કર્યું. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને હા, તમારું નામ અને કયા ગામ, કયા શહેરથી જોઈ રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં લખવાનું બિલકુલ ભૂલશો નહીં. આપને આગલા વિડીયોમાં મળીશું. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને દોસ્તો, જલ્દીથી તમારા ગામનું નામ, શહેરનું નામ જલ્દીથી મિત્રો કોમેન્ટમાં લખી દો અને વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ દોસ્તો, તમારો દિલથી આભાર આખો વિડીયો જોવા માટે. તમારા ગામનું, શહેરનું નામ જલ્દીથી મિત્રો લખી દો. થેન્ક યુ સો મચ.